તો આપણે ભૂકંપવાળો પાઠ જે છે એ ચલાવતા હતા અને ગઈકાલે ઘણું બધું ડિસ્કસ કરેલું હતું. આજનો આપણો મેઇન ટોપિક છે કે ભૂકંપ જે છે તો એમાં 3 પ્રકારના મોજા જોવા મળે છે. અર્થક્વેકના વેવ્સ એટલે કે મોજા, તરંગો. ભૂકંપ જે છે એના તરંગો જોવા મળતા હોય. જેમ કે અવાજ જે છે ને અવાજના પણ તરંગ હોય. પ્રકાશ જે છે પ્રકાશના પણ તરંગ હોય. અવાજનો તરંગ જે છે અવાજનો તરંગ વેવ, હું બોલું એટલે મારો અવાજ જે છે એ તરંગમાં પરિવર્તન પામે અને આ તરંગ હાલતા હાલતા તમારી સુધી પહોંચે એટલે તમને અવાજ જે છે એ સંભળાય. પ્રકાશ જે છે પ્રકાશ એનું પણ તરંગ હોય. તો એવી જ રીતે ભૂકંપ જે છે ભૂકંપ એના પણ તરંગ હોય. જેવી રીતે આપણે જોયું હતું કે શાંત પાણીમાં પથ્થર નાખતા જે રીતના વર્તુળાકાર વમળ જે છે એ સર્જાય, તો એવી રીતે એ એક રીતે મોજા એટલે કે એના વેવ્સ જોવા મળે. તો 3 પ્રકારના મોજા છે. એક તો પી એટલે કે પ્રાઇમરી વેવ્સ એટલે કે પ્રાથમિક મોજા, બીજું એસ એટલે કે સેકન્ડરી વેવ્સ એટલે કે દ્વિતીયક મોજા, અને એલ વેવ્સ એટલે કે લવ પ્રકારના મોજા. બરાબર, 3 પ્રકારના મોજા છે. આપણે ત્રણે ડિસ્કસ કરીએ. આપણે આગળ થોડા ઘણા ટોપિક ચલાવેલા હતા ત્યારે ઉપરથી આના વિશે માહિતી મેળવેલી હતી, પણ હવે આપણે ડિટેલમાં સમજીએ. તો પહેલાં તો પ્રાઇમરી વેવ્સ પી વેવ્સ એ લંબાત્મક મોજા હોય છે. લંબાત્મક એટલે શું? પહેલાં તો તમે સમજો ખરા. લંબાત્મક શબ્દ આવે તો તમે શું સમજો? લંબથી તમે શું સમજો? લંબથી તમે એવું સમજો કે લાંબુ હશે. બરાબર, કે હા એક એવો મતલબ થઈ શકે લાંબુ હશે, પણ અહીંયા લાંબુ લોંગ એની હારે આને લેવા દેવા નથી. લંબાત્મકનો મતલબ શું? લંબાત્મકનો મતલબ થાય લંબ બનાવતા હોય એવા. લંબ બનાવતા હોય એવા એટલે કે રાઈટ એંગલ, કાટખૂણો બનાવતા હોય, 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હોય ને એને લંબ કહેવાય. ગણિતનો શબ્દ છે. આ કોનો છે? ગણિત, ભૂમિતિનો. ગણિતની અંદર આર્યભટ્ટે પાયથાગોરસનો પ્રમેય આવતો હતો. બરાબર, 90 ડિગ્રીનો ખૂણો. તો જે 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય ને એને લંબ કહેવાય. અથવા તો ગણિતની અંદર અથવા આવી કોઈ પણ જગ્યાએ જ્યાં એવું આપેલું હોય કે લંબાત્મક, કોઈ પણ જગ્યાએ લંબ શબ્દ આવે એટલે સમજવાનું શેની વાત કરે છે? રાઈટ એંગલ, કાટખૂણાની, 90 ડિગ્રી, 90 ડિગ્રીનો ખૂણો જે છે એ બનતો હશે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે જમીન જે છે જમીન એની અંદરથી મોજું જે છે એ સીધું આવતું હશે, સીધી રેખામાં આવતું હશે. બરાબર, આડું અવડું થતું હશે નહીં. માની લો કે જો નીચેનું પેજ જુઓ, એમાં ક્રોસ એક્યુટ એંગલ લખેલું છે. એમાં જો આડું આવતું હોય, આડું, બરાબર, જો અહીંયા આડું મોજું છે તો એને આપણે લંબાત્મક કહેવાય? તો કે ના, ન કહેવાય. એને લંબાત્મક કહેવાય નહીં. લંબાત્મક માટે શું છે? લંબાત્મક માટે કે સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો, કાટખૂણો જે છે એ બનતો હોવો જોઈએ. એટલે સમજાણું કે મોજું ભૂકંપનું પ્રાઇમરી વેવ્સ હશે, પ્રાથમિક મોજું હશે, તો એ સીધું સપાટી સાથે લંબ રૂપે 90 ડિગ્રીનો ખૂણો બનાવતું હશે. ઓકે, હવે લંબ શબ્દ ખ્યાલ આવી ગયો. ગણિતમાં, જિયોગ્રાફીમાં કોઈ પણ જગ્યાએ આવે લંબ શબ્દ આવે તો તમારા મગજમાં બેસી જવું જોઈએ. ઓકે, બરાબર. હવે પ્રાથમિક મોજા જે છે એ પ્રાથમિક છે એટલે એનો વેગ સૌથી વધુ હોય છે. ચલો, હવે મારો પ્રશ્ન કે વેગ આનો સૌથી વધુ હોય છે. આપણે જોયું હતું કે ભૂકંપ નોંધણી કેન્દ્ર અલગ અલગ જગ્યાએ મૂકેલા છે. અમદાવાદમાં, રાજકોટમાં, સુરતમાં, દિલ્હીમાં, મુંબઈમાં, એ બધી જગ્યાએ. તો આજે મતલબ કે આવા મશીન મૂકેલા છે. આ મશીન શું કરે? જેવું એમને અર્થક્વેક ડિટેક્ટ થાય, અર્થક્વેકનું કોઈ મોજું, કંપન, જે વેવ્સ છે એ જેવું એમને ડિટેક્ટ થાય એની ઓળખ કરી લે એટલે ખબર પડી જાય કે હવે ભૂકંપ આવેલો છે. બરાબર, ચલો. તો એ મારો ક્વેશ્ચન કે 3 પ્રકારના મોજા છે, પીએસએ અને એલ, પીએસએલ. તો સૌથી પહેલાં જે છે એ કયા મોજા જે છે એ ડિટેક્ટ થશે? સૌથી પહેલાં જે છે એ કયા મોજાની ભાળ મેળવાશે? સૌથી પહેલાં કયા મોજા જે છે એ મળશે? વિચારીને કહું તો સૌથી પહેલાં જે છે પી વેવ્સ, પ્રાથમિક મોજા જે છે એ જોવા મળશે. કેમ? કારણ કે એનો વેગ સૌથી વધુ છે. તો ત્રણે હારે દોડશે અને ઝડપ સૌથી વધુ હશે. તો જે સૌથી ઝડપી હશે એ તો સૌથી પહેલાં પહોંચે છે ને. તો જો તેથી ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌથી પહેલાં પહોંચે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આ પી વેવ જે છે એ પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી પસાર થઈ શકે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે કોર, ક્રસ્ટ, મેન્ટલ અને કોર 3 વસ્તુ સમજી ગયા છે. તો કોર શું છે? કોર અર્ધ પ્રવાહી અને પ્રવાહી અને ઘન એવું બધું જોવા મળે છે. તો અહીંયાથી નીકળી શકશે? તો કે હા, અહીંયાથી નીકળી શકશે. પ્રવાહીમાંથી એ નીકળી શકશે, ઘનમાંથી એ નીકળી શકશે અને ધીમે ધીમે જે છે એ બધે પહોંચી શકશે. બરાબર. તો હવે આપણે એવું પણ કહી શકીએ ને કે કોઈ જગ્યાએ પી વેવ્સ જોવા મળે છે. એનો મતલબ શું? કે અહીંયા જ્યાંથી નીકળ્યા હશે ને અહીંયા ઘન અથવા પ્રવાહી એ જ હોવું જોઈએ. ઘન અને પ્રવાહી એની સિવાયની બીજી કોઈ વસ્તુ અહીંયા હશે નહીં. કેમ? કારણ કે બીજામાંથી ત્યાં નીકળી જ નથી શકતું. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજી વાત કરીએ. આ બધી વસ્તુ નીકળે છે. ઓકે, પણ ઘન જે હોય ને તો ઘનની અંદર આની ઝડપ વધુ હોય છે, જ્યારે પ્રવાહીમાં એની ઝડપ ઓછી હોય છે. ઓકે, ચલો.
તો ઘન જે છે, ઘન માધ્યમમાંથી જો એ પસાર થશે તો એની ઝડપ વધુ હશે, પણ જેવું એ ઘનમાંથી પ્રવાહીમાં જતું રહેશે એની ઝડપ જે છે એ કેવી થઈ જશે? ઘટી જશે, એની ગતિ જે છે એ ઘટી જશે, બરાબર. માની લો કે પહેલાં 100ની ઝડપ હતી, 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, તો જેવું પ્રવાહીમાં જશે તો 100ની કેટલી થઈ જશે? 80, 70, ગમે એટલી ઓછી થઈ જશે ઇન શોર્ટ. ઓકે, હવે આની ઝડપ કેટલી હોય છે? તો કે આની ઝડપ તો જે છે ને એ 1 સેકન્ડના 8 થી 14 કિલોમીટરની આજુબાજુ હોય છે. 1 સેકન્ડની અંદર 8 કિલોમીટર અથવા 14 કિલોમીટર જે છે એ કાપી નાખે. બીજી વસ્તુ, પદાર્થની ઘનતા બદલાતા એના મોજા જે છે એ વક્રીભવન પામે છે. આપણે જોયું હતું ક્રસ્ટ, મેન્ટલ કોર એવી રીતે છે, ઉપરથી જેમ જેમ ઊંડાઈમાં નીચે જતા જઈએ એમ ઘનતા કેવી થતી જાય છે? ઘનતા બદલાતી જાય છે. તો ઉપરથી નીચે જઈએ તો ઘનતા કેવી થતી જાય છે? વધતી જાય છે. ઘનતા વધતી જાય છે એટલે કે બદલાતી જાય છે. તો આ જે ઘનતા જે છે, જેમ જેમ ઘનતા બદલાતી જાય તો આ બધા મોજા જે છે ને એ વક્રીભવન પામતા રહે છે. વક્રીભવન પામવું એનો મતલબ શું? એનો મતલબ એમ કે જે એની અંદર જે છે એ એની દિશા બદલાઈ જવી. નાનપણમાં 5મા 6ઠા ધોરણની અંદર એક પ્રયોગ આવતો હતો. એક કાચનો પ્યાલો હોય, એની અંદર પેન્સિલ મૂકતા હોય, બરાબર. કાચના પ્યાલાની અંદર પાણી ભરેલું હોય ને એની અંદર પેન્સિલ મૂકતા હોય, તો પેન્સિલ આપણને તૂટેલી દેખાય છે. તો શા માટે? વક્રીભવનના કારણે. તો એવી જ રીતે આ મોજા જે છે એની દિશા પણ થોડી ઘણી બદલાઈ જતી હોય છે. એટલે માની લો કે કોઈ પણ દિશા બદલાય એ જ સિદ્ધાંતને વક્રીભવનનો સિદ્ધાંત કહે છે. ઓકે, તો પી વેવ્સની અંદર આપણે મુખ્યત્વે જોઈએ તો શું કે ભાઈ પી એટલે કે પ્રાઇમરી વેવ્સ સૌથી વધુ વેગ ધરાવે છે, સૌથી વધુ ઝડપ ધરાવે છે. સૌથી વધુ ઝડપ ધરાવે છે એટલે નોંધણી કેન્દ્ર ઉપર સૌથી પહેલાં પહોંચે છે. લંબાત્મક હોય છે એટલે કે 90 ડિગ્રીનો ખૂણો બનાવતો હશે, કાટખૂણો બનાવતા હશે. પ્રવાહી અને ઘન બંનેની અંદરથી પસાર થઈ શકે છે. ઘનમાં એની ઝડપ વધુ હોય, પણ જેવા ઘનમાંથી પ્રવાહીમાં જાય તો એની ગતિ જે છે, ઝડપ જે છે એ ઘટી જાય. ઝડપ કેટલી હોય? તો કે 8 થી 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની આજુબાજુની એની ઝડપ હોય છે. અને અલગ અલગ ઘનતાની અંદર એનું વક્રીભવન જે છે એ જોવા મળે છે. તો પી વેવ્સ વિશે આટલી માહિતી આપણને હોવી જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો? હવે વાત કરીએ દ્વિતીયક મોજા, સેકન્ડરી વેવ્સ, એસ વેવ્સ. તો એસ વેવ્સ જે છે, એસ વેવ્સ એ મોજા જે છે એનો વેગ પી કરતાં ઓછો છે. આમાં તમે વિચારો, બધાય મોજાનો વેગ જે છે એ પી કરતાં તો ઓછો જ હશે. કેમ? કારણ કે પીનો વેગ જ સૌથી વધુ છે. પીનો વેગ જ એટલે બીજા બધાનો આની કરતાં ઓછો જ હશે. તો પ્રાથમિક મોજા કરતાં આનો વેગ ઓછો હોય છે. અને તેઓ માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. હવે માની લો કે કોઈ જગ્યાએ આ મોજા ડિટેક્ટ થયા છે, તો આપણે એવું કહી શકીએ કે એ જે જગ્યાએથી આવેલા છે એણે જેટલું અંતર ટ્રાવેલ કરેલું છે, એ જેટલી જગ્યાએમાંથી પસાર થયેલા છે એ બધી જગ્યા જે છે એ ફરજિયાત ઘન જ હશે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. કેમ? કારણ કે જો પ્રવાહી હશે તો એ મોજા બ્લોક થઈ જશે. પ્રવાહીમાં તો આ હાલી શકતા નથી, પ્રવાહીની અંદર તો એ બ્લોક થઈ જશે. એક રીતે એવું કહી શકાય કે આને તરતા આવડતું નથી. આ એવા મોજા છે કે જે તરી નથી શકતા, કારણ કે પ્રવાહીની અંદર તો પ્રવાહી એટલે શું? તો કે આ આપણે માની લો કે દરિયો પાર કરવો હોય તો તરીને જ જવું પડે, નદી પાર કરવું હોય તો તરીને જવું પડે. તો એવી યાદ રાખી શકાય કે એસ મોજા એવા છે કે જે તરી શકતા નથી, ઘનમાં જ હાલી શકે. ઘનમાં હાલવાનું હોય, હાલીને જવાનું હોય જમીન ઉપર તો જઈ શકે, બાકી તરવાનું આવે તો ન ચાલે, પ્રવાહીમાં ચાલે નહીં. ઓકે, હવે વાત કરીએ કે આ જે દ્વિતીયક મોજા જે છે એ પ્રકાશના મોજાને મળતા આવે છે. ચલો, હવે મારો બીજો પ્રશ્ન કે આ પ્રવાહીમાં ઘનમાં જે છે ઘનમાં જ ચાલી શકે છે, પ્રવાહીમાં ચાલી શકતા નથી. તો આ મોજા જે છે એ સમુદ્રની અંદર જોવા મળશે કે નહીં જોવા મળે? સમુદ્રની અંદર આ મોજા જોવા મળે કે ન મળે? સમુદ્રમાં જોવા મળશે નહીં. કેમ? કારણ કે સમુદ્ર પ્રવાહી છે. અત્યારે તો જોયું કે પ્રવાહીમાં એ જે છે એ હાલી શકતા નથી. તો સમુદ્રમાં પ્રવાહી માધ્યમમાં તે મોજા શાંત થઈ જાય છે. અહીંયા એવું લખેલું છે, એક લેંગ્વેજ એવી વાપરેલી છે, પણ ઇન શોર્ટ શું કહેવા માંગે છે? પ્રવાહીમાં જોવા મળતા નથી. અને ભૂસપાટીથી પણ સમુદ્રની અંદર એ પાછું કેવું હોય કે સમુદ્રની અંદર જેમ જેમ ઊંડે જતા જઈએ તો સમુદ્રમાં પાણી છે, પણ જેમ જેમ ઊંડે જતા જઈએ ત્યાં નીચે તો જમીન જ છે ને, સમુદ્રની નીચે તે જમીન જ છે. તો ખૂબ ઊંડે જાય અને આ જે ભૂસપાટી હોય તો ત્યાં એ પ્રવેશ કરી શકે છે, બરાબર. બાકી તો પાણીમાં તો ચાલી શકે નહીં. ઓકે, તરતા આવડતું નથી. પી અને એસ ખ્યાલ આવી ગયો. એસ વિશે ફરીથી હું તમને બધી વાત કહી દઉં તો એસ મોજા જે છે એની ઝડપ, વેગ પી કરતાં ઓછી છે, માત્ર ઘનમાંથી જ પ્રસાર થઈ શકે. પ્રકાશના મોજાને મળતા આવે છે, એટલે કે લાઇટ, જે પ્રકાશના જે તરંગો જે છે એને મળતા આવે છે. સમુદ્રમાંથી પસાર થઈ શકતા નથી, પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી, પરંતુ સમુદ્રમાં ખૂબ ઊંડે જતા રહીએ અને તળિયું આવી જાય, જમીન આવી જાય તો ત્યાંથી જે છે એ પસાર થઈ શકે. આ બધું હું તમને એટલા માટે કહું છું કારણ કે વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. પહેલું જ વિધાન મૂકી દેશે કે પી ઝડપ એસ મોજાની ઝડપ પી મોજા કરતાં વધુ હોય છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે. કેમ? કારણ કે પીની વધુ હોય છે, એસની ઓછી હોય છે. બીજું વિધાન મૂકી દેશે કે પી મોજા જે છે, પી મોજા એ પ્રકાશના તરંગોને મળતા આવે છે. સાચી વાત કે ખોટી વાત? ખોટી વાત છે, કારણ કે પી મોજા નથી મળતા. એસ મોજા જે છે, એસ મોજા એ પ્રકાશના મોજાને મળતા આવે છે. ઓકે, તો આવા ક્વેશ્ચન પૂછાઈ લે.
પછી કોણ ઘનમાંથી પસાર થઈ શકે કોણ પ્રવાહીમાંથી એ પણ એનું પણ વિધાન મૂકી દે. આગળ જોઈએ એલ વેવ્સ, લવ વેવ્સ, પૃષ્ઠીય મોજા. એલ વેવ્સ, લવ વેવ્સ આ જે છે ને આ પૃથ્વીની સપાટીની પરિઘની લંબ દિશામાં, ચલો લંબ દિશામાં એનો મતલબ શું? લંબ દિશામાં એટલે કે કાટખૂણે, રાઈટ એંગલ, 90 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય એ દિશામાં આવે છે, એટલે કે સીધા જ આવતા હશે, સપાટી સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવતા હશે. પરિઘ એટલે શું? તો એક ગણિતનો કોન્સેપ્ટ છે, એ ગણિતનું તમને થોડું ઘણું ખ્યાલ હોવો જોઈએ, બરાબર. પરિઘ વર્તુળની અંદર આવતો હોય તો પરિઘ એટલે શું ખ્યાલ છે તમને પહેલાં તો? અથવા પરિઘનું સૂત્ર ખ્યાલ છે ખરા તમને? 2πr જે છે એ પરિઘનું સૂત્ર છે, બરાબર. આ તમને ખ્યાલ હોવો જોઈએ. 2πr એ પરિઘનું સૂત્ર છે. અને પરિઘ હકીકતમાં છે શું? તો પરિઘ જે છે ને એ હકીકતમાં વર્તુળની પરિમિતિ છે. વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. ગણિતનું હું તમને થોડું ઘણું કહી દઉં. આનો મતલબ એવું કહી શકાય કે માની લો કે એક ગોળ વર્તુળ છે. ગોળ અને વર્તુળ જો કે બે એક જ થાય, બરાબર. એટલે કે એક વર્તુળ છે. હવે આપણે આને માપવું છે. આપણે આને માપવું હોય તો કઈ રીતે માપી શકાય? તો એને માપવા માટેનો એક રસ્તો છે કે એક દોરી જે છે ને એને દોરી લગાવી દો અને દોરી જે છે દોરી ગોળ આંટો મારી લો અને પછી દોરીની લંબાઈ જે છે એ લઈ લો. હા, દોરી જ્યાં પૂરી થાય પછી દોરીનું માપ લઈ લો. એક રસ્તો એ છે. અને બીજો રસ્તો એ છે કે આ વર્તુળ જે છે તો એને કોઈ એક જગ્યાએથી કાપી નાખો અને કાપીને એમાંથી સીધો સળિયો બનાવી નાખો, સીધો વાયર, સીધો તાર બનાવી નાખો અને પછી એની જે છે લંબાઈ માપી લો. અને એ જે લંબાઈ માપો એને જ તો પરિઘ કહેવાય, એને જ તો પરિમિતિ કહેવાય, બરાબર. એટલે પહેલાં આવું કરતા હતા. પહેલાં માની લો કે વર્તુળ છે, કોઈ ગોળાકાર છે, એને માપવું હોય તો આવી રીતે કાપીને કે દોરીનો કે એનો ઉપયોગ કરવો પડતો હતો. પરંતુ પછી પરિઘ ગોતવાનું સૂત્ર મળી ગયું કે હવે એવું કંઈ કરવાની જરૂર નથી, ખાલી 2πr મૂકી દેજો, જવાબ આવી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો પરિઘનું સૂત્રની જે શોધ થઈ એ કેટલી મહત્ત્વની છે એ પણ ખ્યાલ આવ્યો કે પહેલાં જે મહેનત પડતી હતી હવે મહેનત પડતી નથી. ઓકે, ચલો. તો કે પરિઘની લંબ દિશામાં એલ મોજા જોવા મળે છે. શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા આ પ્રકારના મોજા છે. આની ગતિ જે છે એ 1 સેકન્ડના 3 કિલોમીટર હોય છે, એટલે કે 3 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ હોય છે. 3 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ હોય છે, બરાબર. ચલો, શું આ એલ મોજા જે છે એ પી કરતાં વધારે ઝડપી હશે કે ઓછા ઝડપી હશે? પી કરતાં તો વધારે ઝડપી હશે જ નહીં, કારણ કે સૌથી વધુ ઝડપ જ પીની છે, એટલે એ વિધાન પણ ખોટું પડી જશે. એ પી કરતાં ઓછા ઝડપી હશે. હવે વાત કરીએ કે આ લવ વેવ્સ, લવ મોજા જે છે સૌથી વધુ વિનાશ જો કોઈ સર્જતું હોય ને, સૌથી વધુ ભયાનક જે વિનાશ સર્જતું હોય તો એ પી મોજા છે. સૌથી વધુ વિનાશકારી કોણ છે? તો કે પી મોજા. પ્રશ્ન પૂછાઈ જશે, સૌથી પહેલા કયા મોજા પહોંચે છે? તો કે પી મોજા. સૌથી વધુ વિનાશ કયા સર્જે છે? તો કે એલ મોજા, બરાબર. પ્રકાશ જેવા મોજા કયા છે? તો કે એસ મોજા. ઓકે, સૌથી વધુ તબાહી મચાવે છે. જ્યારે સમુદ્રમાં આ મોજા પહોંચી જાય, જો આ મોજા સમુદ્રમાં પહોંચે છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે એ તો પ્રવાહીમાંથી પણ પસાર થઈ શકે છે. એસ કેવા હતા? એસ એવા હતા કે એને તરતા આવડતું નથી, એટલે કે એ પ્રવાહીમાંથી પસાર થઈ શકતા નથી. જો કીવર્ડમાં તમે એવું પણ યાદ રાખી શકો, એસ ઉપરથી એવું યાદ રાખો, સ્વિમિંગ. એસ ઉપરથી સ્વિમિંગ એટલે કે તરવું. તો કે એસ મોજા એવા છે કે જેને સ્વિમિંગ આવડતું નથી, તરતા આવડતું નથી. કીવર્ડ ટ્રિકના આધારે, બરાબર. ચલો, તો જ્યારે આ એલ મોજા જે છે એ સમુદ્રની અંદર પહોંચી જાય તો સમુદ્રમાં વિશાળકાય અને વિનાશક મોજા લાવે છે, બહુ ઊંચા મોજા લાવે છે અને એને સુનામી કહેવામાં આવે છે. અને આ જે સુનામી જે છે એ કોરમાંથી આ મોજા જે છે એટલે કે એલ વેવ્સ એ કોરમાંથી પસાર થઈ શકતા નથી અથવા તો કોરમાંથી આવતા નથી, એટલે કે પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. આપણે પૃથ્વીની આંતરિક રચના જાણવામાં તો કયા મદદ થઈ શકે? જે કોરમાંથી આવતા હોય એ જ મદદ થઈ શકે ને, બીજા તો મદદ કરી શકતા નથી. તો આ મોજા કોરમાંથી નથી આવતા. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો અહીંયા ત્રણ પી, એસ અને એલ ત્રણેય મોજા જે છે એ પૂરા થાય છે. ત્રણેય વિશે કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ભૂકંપના કારણ, કોઝિસ ઓફ અર્થક્વેક. ભૂકંપ જે છે એના કારણ જાણીએ. તો કારણો ઓલરેડી આપણે 2-3 સમજી જ ગયા છીએ, બરાબર. પણ હવે એને તો થોડાક સિસ્ટમેટિક તરીકાથી જોઈએ. પહેલું કારણ કે પહેલાં તો પૃથ્વીની સંતુલિત અવસ્થા જે છે એમાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. ભૂકંપની ગમે ત્યારે વ્યાખ્યા લખવાની હોય તો સાદામાં સાદી સરળમાં સરળ વ્યાખ્યા કઈ છે કે નદીના પાણીની અંદર અથવા શાંત પાણીની અંદર પથ્થર ફેંકવાથી જે રીતના વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે એવી જ રીતે પૃથ્વીના વાતાવરણમાં પૃથ્વીનું જે અંદરની આંતરિક બાબત જે છે, આંતરિક સંરચના, એમાં વિક્ષેપ પડવાથી ભૂકંપની રચના થાય છે. ઓકે, તો કે પૃથ્વી જે છે એની સંતુલિત અવસ્થા જે છે, સંતુલિત અવસ્થા એટલે કોઈ ડખા નથી, કોઈ વિક્ષોભ નથી, કોઈ બાજતું નથી, બધા શાંતિથી હળી મળીને રહે છે. પણ એમાં જેવું ડિસ્ટર્બન્સ થાય, ખલેલ થાય, બાજવાનું ચાલુ કરે તો ભૂકંપ આવી જાય છે. તો ઉપરાંત પૃથ્વીના ભૂકવચ એટલે શું કહી શકશો? ભૂકવચ એટલે શું?
ભૂકવચ એટલે કે જમીન, પૃથ્વીનો પોપડો, ક્રસ્ટ, લિથોસ્ફિયર, જે મૃદાવરણ, આ બધું એક જ વસ્તુના નામ છે ભૂકવચ, બરાબર, જેની ઉપર આપણે રહીએ છીએ. ભૂકવચની નીચે શું છે તો કે એસ્થેનોસ્ફિયર. એસ્થેનોસ્ફિયરની ઉપર જ તો ભૂકવચ તરે છે, બરાબર. તો કે ભૂકવચની નીચે અદૃશ્યમાન ઘટનાઓના પરિણામે અમુક પ્રતિક્રિયાઓ જોવા મળે છે. ભૂકવચની નીચે આ જે એસ્થેનોસ્ફિયરની અંદર અથવા તો આપણે જે લિથોસ્ફિયર જે છે મૃદાવરણ, એની નીચે ઘણી બધી ઘટના થતી હોય છે. આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ કે એમનું એક્સપાન્શન, વિસ્તરણ થતું હોય, સંકોચન થતું હોય, અંદર ભારે ધાતુઓ અને એવું બધું આવેલું છે. તો એ બધાનું અંદર ગ્રેવિટી ને ગુરુત્વાકર્ષણ બળ ને મેગ્નેટિક ફિલ્ડ ને એવું બધું આવતું હોય, તો એના કારણે જે છે એ આડા પ્રશ્ન થતા હોય છે, એના કારણે ભૂકંપ આવતો હોય છે. હવે ભૂકંપના કારણો કયા કયા છે એ આપણે જોઈએ. તો ભૂકંપના મુખ્ય કારણ છે પહેલું તો સ્તરભંગની પ્રક્રિયા. સ્તરભંગનો મતલબ શું? મતલબ કે ક્યાંક ભંગાણ સર્જાઈ જવું, ક્યાંક ભંગાણ સર્જાઈ જવું. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણે મેં તમને ખાલી ઉપરથી ચલાવ્યું હતું કે ભાઈ પૃથ્વી ઉપર અલગ અલગ પ્લેટ આવેલી છે. ઇન્ડિયન પ્લેટ ને પેસિફિક ઓશિયન પ્લેટ ને અલગ અલગ પ્લેટ આવેલી છે. તો આ પ્લેટ જ્યાં ભેગી થતી હશે, બરાબર, જ્યાં મતલબ જ્યાં છૂટી પડતી હશે, તો એ સ્તરભંગ જોવા મળતો હશે ને, જ્યાં એટલે કે એક રસ્તા જેવું, તો એને સ્તરભંગની પ્રક્રિયા કહેવાય. પછી અમુક વાર જ્વાળામુખી થાય, તો જ્વાળામુખીના કારણે પણ ભૂકંપ થાય. પછી ભૂસંતુલનની પ્રક્રિયા જે છે એના કારણે, પાણીની વરાળના કારણે, માનવીના કારણે, આ બધી વસ્તુના કારણે જે છે એ જોવા મળતું હોય છે. જો નીચે પ્લેટ ટેક્ટોનિક આપેલી છે, ટેક્ટોનિક પ્લેટ આપેલી છે, તો એની અંદર એ જો વચ્ચે એ જે જગ્યાએ આ જે લીટી જે છે એને ફોલ્ટ કહેવાય, એને ફોલ્ટ લાઈન કહેવાય. એ જગ્યાએ જે છે ભૂકંપ થવાની શક્યતા વધુ હોય છે. જો નીચે એની કરતાં પણ સારી પ્લેટ આપેલી છે. ઇન્ડિયન પ્લેટ ક્યાં છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ઓકે, તો ભૂકંપ વિશે ખ્યાલ આવી ગયો કે નહીં? અને આપણે ઓલરેડી ઘણી વાત થઈ ગઈ હતી કે પ્લેટ બે પ્રકારની હોય છે. એક તો ભૂતકતી એટલે કે જમીનવાળી પ્લેટ, અને બીજી સમુદ્રવાળી પ્લેટ, એને કહેવાય ઓશિયનિક પ્લેટ, બરાબર. બાકી આપણે આગળના ચેપ્ટરમાં એ સમજવાનું જ છે. ઓકે, ચલો પહેલાં વાત કરીએ કે ભૂગર્ભ, બોલો, ચલો પહેલું વિધાન છે કે ભાઈ ભૂગર્ભમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. પહેલાં તો આ વિધાન તમે સમજી શકો કે ન સમજી શકો? ભૂગર્ભમાં થતા ભૂસંચલનના પરિણામે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. આ વાત સમજો કે ન સમજો? બરાબર, આપણે ઓલરેડી સમજી ગયા છે. ભૂસંચલન એટલે શું? તો કે આ પૃથ્વી ગોળ ગોળ ફરે છે એ, અથવા તો અંદર જે પૃથ્વીના ભૂગર્ભની અંદર જે ડખા ચાલુ છે, કેવા ડખા? તો કે અંદર ઘનતાનો પ્રોબ્લેમ છે, અંદર દબાણનો પ્રોબ્લેમ છે, તાપમાન જે છે એ વધુ છે, દબાણ વધુ છે. તો આ બધાના કારણે તણાવને, દબાણને, સ્ટ્રેસને, વિસ્તરણને એવું બધું જોવા મળે છે. તો એના કારણે સંકોચન અને પ્રસરણ થાય છે. તો આ બધાના કારણે સ્તરભંગની ક્રિયાથી ભૂકંપ થાય છે. એક રીતે જોઈએ તો આ ભૂકંપ જે થાય, આ હિમાલય અને આલ્પ્સની જે પર્વતમાળા જે છે, ગેડ પ્રકારની પર્વતમાળા, એ પછી આફ્રિકાની ફાટ ખીણમાં જે થતા ભૂકંપો જે છે એ બધા આ જે પ્રક્રિયા જે છે એટલે કે કઈ સ્તરભંગની પ્રક્રિયાથી જ થયેલા છે. સ્તરભંગની પ્રક્રિયા મુખ્યત્વે ક્યાં જોવા મળે? જ્યાં બે પ્લેટ જે છે અથડાતી હોય, બે પ્લેટની જે ફોલ્ટ લાઈન હોય, આપણે ઉપર જે જોયું ને, બે પ્લેટની જે ફોલ્ટ લાઈન હોય એ જગ્યાએ જોવા મળે. તો તમે જો અહીંયા મેપમાં, નકશામાં જોઈ શકો છો, જ્યાં હિમાલય છે, બરાબર, હિમાલય, તો ત્યાં તે પ્લેટ જે છે એ પૂરી થાય છે, બરાબર. તો સ્તરભંગની પ્રક્રિયા મુખ્યત્વે અહીંયા જોવા મળે જ્યાં બે પ્લેટ જે છે એ ટચ થતી હોય, બે પ્લેટ પૂરી થતી હોય, અથવા જોઈન્ટ થતી હોય, અથવા અલગ પડતી હોય, એ ગમે એ રીતે કહી શકાય. ઓકે, હિમાલયની પર્વતમાળા, આલ્પ્સની પર્વતમાળા, આ બંને સ્તરભંગના કારણે રચાયેલી છે. આફ્રિકાની ફાટ ખીણમાં જે ભૂકંપ આવે છે એ પણ આ સ્તરભંગ માટે જવાબદાર છે. ઓકે, ચલો બીજી વાત કરીએ. જો પહેલું કારણ તો આ થઈ ગયું ભૂકંપનું. બીજું કારણ એ થઈ ગયું કે અમુક વાર જ્વાળામુખી આવે ને, તો જ્વાળામુખી આવે ત્યારે શું થશે? વિસ્ફોટ થશે, બ્લાસ્ટ થશે, એક્સપ્લોઝન થશે. એક્સપ્લોઝન એટલે કે બ્લાસ્ટ એટલે કે વિસ્ફોટ. જ્વાળામુખી આવશે ત્યારે એ બધું થશે જ, તે અંદરથી લાવા ને એ બધું બહાર નીકળશે, મેગ્મા ને એ બધું બહાર નીકળશે. તો જ્યારે આ બધું બહાર નીકળશે એટલે આજુબાજુના 150 થી 200 કિલોમીટરનો વિસ્તાર જે છે ત્યાં તીવ્ર ભૂકંપ જે છે એની અનુભૂતિ થશે, બરાબર. ખ્યાલ આવ્યો? તો કારણ કે આ બધું એક સાથે બહાર આવી ગયું હશે, તો અંદર જે છે અંદરથી ભૂકંપના તરંગો જે છે એ પણ બહાર આવશે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બીજી વાત, તો હવે પૃથ્વીની સમતુલાની સ્થિતિ જ્યારે ખોરવાય છે ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેગ્માનું સ્થળાંતર થાય છે. હવે જો માની લો કે પૃથ્વીની ભૂગર્ભની અંદર મેગ્મા રહેલો છે, તો એ મેગ્મા જે છે ને, હકીકતમાં આપણે જોઈએ ને તો પૃથ્વીની અંદર દબાણ છે, ઘણું બધું અંદર ઘણું દબાણ છે, આપણે ઓલરેડી સમજી ગયા છીએ. તો મેગ્મા જે છે ને, મેગ્મા એ હંમેશા દબાણમાં જ રહે. એ હંમેશા એવી ઈચ્છા ધરાવે કે એ ગમે ત્યાંથી જ્યાં જગ્યા મળે ત્યાંથી બહાર નીકળી જાય. દબાણનો મતલબ શું? દબાણનો મતલબ જ એ થયો ને કે એ ગમે ત્યાંથી જ્યાં જગ્યા મળશે ત્યાંથી બહાર નીકળશે. યસ, જ્યાં નબળું પાસું હશે ત્યાંથી બહાર નીકળશે. અને બીજું કઈ જગ્યાએ એને જગ્યા મળશે? તો કે ફોલ્ટ લાઇનની અંદર જગ્યા મળી જશે ને, સ્તરભંગ જે છે, જ્યાં બે પ્લેટો ભેગી થતી હશે ત્યાંથી નીકળે, બરાબર.
તો સમતુલાની સ્થિતિ જ્યારે ખોરવાય, અત્યારે પૃથ્વી સમતુલનમાં છે, પણ જ્યારે આ સમતુલાની સ્થિતિ ખોરવાશે ત્યારે શું થશે? મેગ્માનું સ્થળાંતર થશે. કાં તો મેગ્મા અંદરો અંદર આપસમાં આડોઅવડો સમાઈ જશે, અથવા તો કોઈ જગ્યાએથી જ્યાં નીકળવાની એને જગ્યા મળશે ત્યાંથી એ બહાર નીકળશે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક હિન્દુકુશ પર્વતમાળા આવેલી છે. અહીંયા પણ આ જ વસ્તુના કારણે જે છે એ ભૂકંપ જોવા મળે છે. કારણ કે આપણે જોયું કે આ ફોલ્ટ લાઈન છે. જેવી સમતુલામાંથી અસમતુલા થાય તો શું થાય? આ મેગ્મા જે છે એને એ જગ્યાએથી બહાર નીકળવાની જગ્યા મળી જાય છે. કઈ જગ્યાએ? પામીર પ્લેટુ, પામીરનો ઉચ્ચ પ્રદેશ, પામીર નોટ, હિન્દુકુશની પર્વતમાળા જ્યાં આવેલી છે ત્યાં. 2015માં નેપાળમાં જે ભૂકંપ આવેલો હતો એની અસર છેક ભારતના બિહાર સુધી અનુભવાઈ હતી અને એ આના કારણે જ આવેલો હતો. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, ચાલો હવે આપણે જિયોગ્રાફીનો એક બીજો એક હારે ટોપિક જોઈ લઈએ અને એક મેપ નકશો જે છે એ પણ થોડો જોઈ લઈએ. પામીર નોટ શું છે? પામીરનો ઉચ્ચ પ્રદેશ, પામીરનો ઉચ્ચ પ્રદેશ અથવા પામીર નોટ, પામીર નોટ, KNOT. નોટનો મતલબ શું થાય? નોટનો મતલબ થાય ગાંઠ. પામીર નોટ એટલે કે જિયોગ્રાફીમાં નોટ શબ્દ એવી જગ્યાએ વપરાય કે જે જગ્યાએથી 3-4 અલગ અલગ દિશામાં પર્વતમાળા જતી હોય, 3-4 અલગ અલગ દિશામાં પર્વતમાળા જતી હોય એને KNOT નોટ કહેવાય. નોટને ગુજરાતી થાય ગાંઠ. બરાબર, તો પામીરનો ઉચ્ચ પ્રદેશ પહેલાં તો આવેલો છે ક્યાં? તો કે આવેલો છે તજિકિસ્તાનમાં. બરાબર, અને આ પામીરનો ઉચ્ચ પ્રદેશ એ અત્યંત મહત્વનો છે. જો નીચે એનો ફોટો ને એ બધું આપેલું છે. ભારતમાં કાશ્મીર ને એ બધું પૂરું થાય અહીંયા પામીર નોટ જોવા મળે છે. તો મેં તમને કીધું પામીર નોટ એવી જગ્યા છે કે જ્યાંથી 3-4 અલગ અલગ પ્રકારની પર્વતમાળા નીકળતી હોય. તો અહીંથી કઈ નીકળે છે? તો પામીર નોટમાંથી એક મહત્વની પર્વતમાળા છે હિન્દુકુશ, કે જે પાકિસ્તાન બાજુ જાય છે. એક છે હિમાલયન. બરાબર, જે આપણે આ નોર્થ ઇસ્ટ ને જમ્મુ કાશ્મીર ને ઉત્તરાખંડ ને હિમાચલ ને એ બાજુ જાય છે. હિમાલયની એક્ઝેક્ટ ઉપર છે કારાકોરમ. હકીકતમાં કારાકોરમ એ હિમાલયનો જ એક ભાગ છે. બરાબર, કારાકોરમની ઉપર છે કુનલુન સાન જે છે એ તિબેટની આજુબાજુના વિસ્તારમાં આવે છે. કુનલુન સાન. બરાબર, એક રીતે એક મૂવી આવેલું હતું ડૉક્ટર સ્ટ્રેન્જ. તો ડૉક્ટર સ્ટ્રેન્જની અંદર ડૉક્ટર સ્ટ્રેન્જ જે છે એ આ બધું જે શીખવા જે જગ્યાએ જાય છે ને, તો એનું જે આ બૌદ્ધિસ્ટ સેન્ટર જે હોય છે એ આ કુનલુન સાનની આજુબાજુ જ હોય છે. બરાબર, તિબેટમાં આવેલું છે. તો આ ત્રણ આની સિવાય તિયાન સાન ને આલિયન ને એ બધી અલગ અલગ આવેલી છે. પણ આપણી માટે અત્યંત મહત્વની 3 પર્વતમાળા છે. કઈ? એક તો હિન્દુકુશ કે જે પાકિસ્તાન બાજુ જાય છે, એક કારાકોરમ, એક હિમાલયન અને એક કુનલુન સાન તિબેટવાળા વિસ્તારમાં છે. બરાબર, વિસ્તાર પણ જરૂરી છે કારણ કે પ્રશ્ન પૂછાઈ જશે કે ભાઈ પામીરમાંથી નીકળતી હિન્દુકુશની પર્વતમાળા કઈ દિશામાં વહે છે? તો આપણે જોઈએ તો કઈ દિશામાં છે? પાકિસ્તાન બાજુ. એટલે એ દિશા કઈ થશે? પશ્ચિમ દિશા થશે. બરાબર, અને પૂર્વમાં કઈ છે? તો કે કુનલુન સાન ને કારાકોરમ ને હિમાલયનની. ઓકે, બરાબર, જો નીચે એના ફોટા ને એ બધું આપેલું છે. પામીર નોટ જે છે એ વ્યવસ્થિત મેં નીચે દોરેલું ને બધું બતાવેલું છે. બરાબર, જો પામીર નોટની અત્યંત મહત્વની 2 પર્વતમાળા હોય તો એ હિન્દુકુશ અને કુનલુન સાન. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ એ કહી દેશે કે પામીર નોટની પૂર્વ તરફની પર્વતમાળા હિન્દુકુશ છે અને પશ્ચિમ તરફની કુનલુન સાન છે. વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે પૂર્વ તરફની કઈ છે? પૂર્વ તરફની કુનલુન સાન છે અને પશ્ચિમ તરફની હિન્દુકુશ છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો આગળ જઈએ. હવે બીજી વાત કરીએ. બીજું ભૂકંપનું કારણ કયું છે? તો બીજું 4થા નંબરનું કારણ છે એ અત્યંત મહત્વનું કારણ છે. તમારા પ્રશ્નનો જવાબ અહીંયા મળશે. એ કારણ શું છે કે આપણે જોઈએ કે પૃથ્વીની સપાટી પરથી કેટલુંક પાણી જે છે એ સપાટીની નીચે ઉતરી જાય છે. વરસાદ આવે કે ગમે એ થાય, પાણી જે છે એ ધીમે ધીમે સપાટીની અંદર, જમીનની અંદર ઉતરતું જાય, ઊંડે ઉતરતું જાય, અંદર જમા થતું જાય. તો કે હા, અંદર જમા થતું જાય. માની લો કે પાણી અંદર જતું રહ્યું, પાણી પૃથ્વીની અંદર જતું રહ્યું. હવે તમે વિચારો, પાણી પૃથ્વીની અંદર આંતરિક ભાગમાં જતું રહ્યું તો પછી એ શું થશે? ગરમ થશે કે ઠંડુ થશે? તમે વિચારી કહો. ગરમ થશે. કેમ? કારણ કે અંદરનો ભાગ કેવો છે? અંદર તો ગરમી છે, અંદર તો લાવા છે, અંદર તો દબાણ ને તાપમાન ને એ બધું વધારે છે. તો અંદર પાણી કેવું થઈ જશે? ગરમ થઈ જશે. ચલો, હવે પાણી ગરમ થશે તો શું બની જશે? તો કે વરાળ બની જશે. વરાળ બની જશે. ચલો, હવે આપણે બીજો ક્વેશ્ચન. પાણી જે છે, પાણી એ વધારે જગ્યા રોકશે? પાણીનું કદ વધારે હશે કે વરાળનું કદ વધારે હશે? વધારે જગ્યા કોણ રોકશે? પાણી વધારે રોકશે કે વરાળ વધારે રોકશે? વિચારીને કેવું. વરાળ જે છે એ વધારે જગ્યા રોકશે. બરાબર, તો હવે વરાળ, પાણી ગયું અંદર, વરાળ બની ગઈ તો હવે અંદર તો ડખા થશે ને, અંદર તો એટલી સ્પેસ હશે નહીં, અંદર તો એટલી જગ્યા હશે નહીં. બરાબર,
અંદર એને એટલી જગ્યા જે છે એ મળી શકશે નહીં, એટલી જગ્યામાં એ રહી શકશે નહીં. અને એ આ GCRT એવું કહે છે કે વરાળ જે છે ને, વરાળ એ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. 1300 ગણી, બરાબર, 1300 ગણી વધુ જગ્યા રોકે છે. તો હવે અંદર કેવું થયું? અંદર એક રીતે ડિસ્ટર્બન્સ, વિક્ષોભ સર્જાઈ ગયો. એટલે હવે શું કરશે ભાઈ? આ વરાળને ક્યાંકથી તો બહાર નીકળવું જ પડશે. એટલે અંદર દબાણ ને સ્ટ્રેસ ને એવું બધું જોવા મળ્યું. તો આ દબાણને ક્યાંક ને ક્યાંક હળવું કરવું પડશે. તો ક્યાં હળવું કરશે? જ્યાં નબળા પ્રદેશો હશે, નબળા ભૂપૃષ્ઠીય પ્રદેશો હશે, ત્યાં ભૂકંપ પેદા થઈ જશે. ત્યાં શું થઈ જશે? ભૂકંપ પેદા થઈ જશે નબળા પ્રદેશોની અંદર, અથવા તો ફોલ્ટ લાઇનની અંદર પહોંચી જશે, જેને ગુજરાતીમાં કહે સ્તરભંગ. સ્તર લાઇન જે છે ત્યાં પહોંચી જશે. ઓકે, આ પણ અત્યંત મહત્વનું કારણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, હવે બીજું ભૂકંપનું કારણ શું છે? તો બીજું ભૂકંપનું કારણ એ એક રીતે કૃત્રિમ કારણ છે. બીજું જે કારણ છે ને આગળનું, એ કૃત્રિમ કારણ છે. કૃત્રિમ અત્યાર સુધીના આપણે બધા જોઈએ ને, એ તો કુદરતી કારણ છે, એમાં કંઈ આપણે ન કરી શકીએ. હવે જ્વાળામુખી ફાટે તો એમાં આપણે શું કરવું? આ પાણી જે છે એ અંદર જતું રહીને વરાળ બની જાય, તો એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. સ્તર ભંગવાળી પ્રક્રિયા છે, ફોલ્ટ લાઈન છે, તો એમાં આપણે ન કરીએ કે બરાબર, કંઈ નવી પ્લેટ બનાવી દો, કંઈ અહીંયા પ્લેટને સિમેન્ટ મારીને હાંધા ન મારીએ, કે એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. પણ હવેનું જે ભૂકંપનું કારણ જે છે ને, એ કયું છે? તો કે એ તો છે કૃત્રિમ, માનવ સર્જિત. કઈ રીતે? તો કે માનવ શું કરે છે? સુરંગો ખોદે છે, ખાણો ખોદે છે, અંદર મિનરલ્સ, ખનિજ ને એવું બધું કાઢવા માટે આપણે ઊંડા ખાડા ખોદીએ છીએ. તો આપણે ખાડા ખોદીએ છીએ ખનિજ તેલ કાઢવા કે ગમે એ કંઈ કાઢવા માટે, મિનરલ્સ ને એવું બધું કાઢવા માટે. હવે તમે વિચારો, આપણે અંદર ખાડા ખોદશું તો શું થશે? અંદરનું સ્ટ્રક્ચર, અંદરની સંરચના, એની અંદર વિક્ષોભ સર્જાશે કે નહીં? એની અંદર ડિસ્ટર્બન્સ થશે કે નહીં? અત્યારે બધું શાંતિથી વ્યવસ્થિત સમતોલન અવસ્થાની અંદર છે, સંતુલનની અંદર જળવાઈ રહેલું છે. પણ આપણે જેવી સુરંગ ખોદશું, ખાણ ખોદશું, ચાલો ખાણ ખોદીએ ને બધું તો સમજા, અને એમાંથી આપણે બધું મટીરિયલ બહાર કાઢશું, અંદરથી માટીને એ બધું બહાર કાઢશું ને, તો અંદર વિક્ષોભ, ડિસ્ટર્બન્સ સર્જાશે. એટલે ફરીથી એ પોતાનું સંતુલન ગુમાવી દેશે. સંતુલન જે છે એ ગુમાવી દેશે, અને સંતુલન ગુમાશે એટલે ફરીથી અંદરનો સ્ટ્રેસ જે છે એ બહાર કાઢવા માટે ભૂકંપનું નિર્માણ થશે. બરાબર, તો પહેલાં તો આ સુરંગો અને ખાણો ખોદે છે, ખનિજ તેલ બહાર કાઢે છે, આટલી વસ્તુ ખબર પડી ગઈ કે નહીં? ઓકે, ચલો, તો પહેલી વસ્તુ તો આના કારણે. બીજું એક કારણ એ કે આપણે બંધનું નિર્માણ કરીએ છીએ, અલગ અલગ જગ્યાએ ડેમ ને એ બધું બાંધીએ છીએ. બરાબર, મોટા મોટા ડેમ ને એ બધું બાંધીએ છીએ, ગગનચુંબી ઇમારતો બનાવીએ છીએ, રેલવેના ટ્રેક બનાવીએ છીએ, સડકો બનાવીએ છીએ, જમીન સમથળ કરીએ છીએ. તો હવે તમને એવું લાગે, ચલો ઓલી વાત તો ખબર પડી ગઈ, ખાંડ ને સુરંગ ને ખનિજ તેલ કાઢવીની તો ખબર પડી ગઈ, પણ આના કારણે, આ બંધના કારણે, ગગનચુંબી ઇમારતોના કારણે, એના કારણે શું થાય? તો એ સમજીએ. ચલો હવે તમે વિચારો, આપણે બંધ બનાવશું, ગગનચુંબી ઇમારત બનાવશું, તો જે જગ્યાએ ગગનચુંબી ઇમારત બનાવશું, જે જગ્યાએ બંધ બનાવશું, એ જમીન ઉપર, એ જમીન જે જગ્યાએ બનાવ્યું છે, જે સ્થળ ઉપર બનાવેલું છે, એ જમીન ઉપર, એ સ્થળ ઉપર દબાણ વધશે કે ઘટશે? એ જમીન ઉપર દબાણમાં કેવો થશે? વધારો થશે. અને મતલબ કે તો સંતુલન પાછું ખોરવાઈ ગયું. જેટલી ઊંચી બિલ્ડિંગ, જેટલી ગગનચુંબી બિલ્ડિંગ બનાવશું, જેટલા મોટા બંધ બનાવશું, એટલી વધુ એ સ્થળ ઉપર શું થશે? દબાણમાં વધારો થશે. દબાણમાં વધારો થયો તો અંદર જે પૃથ્વીના ભૂગર્ભની અંદર, સંતુલનની અંદર વાંધો પડી જશે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બંધોનું એ બધાનું નિર્માણ થાય. આ જેટલી ભારે વસ્તુ બનાવીએ, બરાબર, એક રીતે આ બધાનું વજન પણ હશે ને, બંધ બનાવીએ તો અહીંયા સિમેન્ટની બધાનું વજન હશે, ગગનચુંબી ઇમારતનું વજન હશે, તો મતલબ કે એનું દળ હશે. તો આ દળ ને એ બધું હશે, તો પહેલું તો દબાણ સમજી ગયા. બરાબર, બીજું શું થશે? આ બધાનું દળ હશે, તો એના કારણે એના ગુરુત્વાકર્ષણ બળની અંદર એ વધારો થશે કે નહીં? એ જગ્યાના મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે ન્યૂટને જે સિદ્ધાંત આપ્યો હતો ને, એની ગુરુત્વાકર્ષણ બળ અને દળ એ બંને સમપ્રમાણમાં છે. જેમ જેમ દળ વધતું જાય, જેમ જેમ વજન વધતું જાય, એમ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ વધતું જાય. જેમ દળ વધતું જાય એમ ગુરુત્વાકર્ષણ બળ. તો આ બધા આનું વજન વધતું જાય, ગગનચુંબી ઇમારતનું, બંધનું, તો એમ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પણ વધશે કે નહીં વધે? ઓકે, તો આ બધાના કારણે અંદર વિક્ષેપ પડશે અને એના કારણે ભૂકંપ આવી શકશે. તો આ પોઈન્ટ ખ્યાલ આવી ગયો. આટલી વસ્તુ તમને જાણી અને નવાઈ લાગશે. ચીન દ્વારા એક બહુ મોટો, વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવામાં આવેલો છે, થ્રી ગોર્જિયસ ડેમ. બરાબર, આપણે ક્યારેક ચલાવશું તો એ ફોટોની હું તમને બતાવીશ. થ્રી ગોર્જિયસ ડેમ આ એટલો ખતરનાક ડેમ છે કે એણે પૃથ્વીનું જે રિવોલ્યુશન, પૃથ્વી જે ગોળ ફરે છે ને, પૃથ્વીનું રોટેશન, પૃથ્વીની જે પરિક્રમણની જે ગતિ જે છે એને ધીમી કરી નાખી, એની અંદર ફેરફાર કરી નાખ્યો. અને પૃથ્વીનું જે ગ્રેવિટી, પૃથ્વીની જે ગુરુત્વાકર્ષણ જે છે એની અંદર ફેરફાર કરી નાખ્યો. વિશ્વનો સૌથી મોટો ડેમ છે થ્રી ગોર્જિયસ ડેમ. સમગ્ર વિશ્વએ જ્યારે આ બનાવ્યો ત્યારે એની ઉપર આપત્તિ દર્શાવી હતી. ઓકે, તો હવે આ બંને પોઈન્ટ ખ્યાલ આવી ગયા કે નહીં? ઓકે, ચલો હવે આગળનો પોઈન્ટ છે કે ભાઈ ભૂગર્ભમાં થતા સ્થાનિક અણુ ધડાકા જ્યારે કરવામાં આવે છે, આપણે અણુ ધડાકો કરેલો હતો પોખરણની અંદર, અથવા જ્યારે ભૂગર્ભની અંદર અણુ ધડાકા જ્યારે કરતા હોય ત્યારે પણ કૃત્રિમ ભૂકંપ જોવા મળે છે. ઓકે, તો ખ્યાલ આવ્યો કે નહીં? જ્યારે
ભૂગર્ભમાં ખૂબ ઊંડો ખાડો ખોદી અને અહીંયા જે છે આ અણુ ધડાકા ન્યુક્લિયરનું ને એ બધાનું ટેસ્ટિંગ બોમ્બ ને એ બધું ફોડવામાં આવતું હોય, તો બોમ્બ ને એ બધું ફોડશું તો ત્યારે પણ એક રીતે આ વિક્ષોભ ઊભો થશે કે નહીં થાય? ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો આ એના અલગ અલગ કારણો હતા. ચલો, બીજું એક કારણ હતું કે પર્વતીય વિસ્તારની અંદર જ્યારે ભૂસ્ખલન થશે, ભૂસ્ખલન ઉપરથી બરફ જે છે એ પડશે, હિમપ્રપાત થશે અને મોટા કદના ખડકો નીચે ઘસી જશે તો અને ઉલ્કાઓ જે છે ઉલ્કાઓ એ નીચે પડશે, તો ત્યારે પણ શું થશે? આ બધું અચાનક જ જે છે એ નીચે પડશે તો એ જગ્યાએ દબાણ વધશે તો પાછો અંદર જે છે એ વિક્ષોભ થઈ જશે, અસમતુલન જે છે એ જોવા મળશે અને સમતુલા જે છે એ ગુમાઈ જશે, તો ત્યારે પણ ભૂકંપ જોવા મળશે. તો આ બધા ભૂકંપની આપણે અલગ અલગ કારણો જોયા, ભૂકંપના 6 જેટલા અલગ અલગ કારણો જોયા. બધા કારણો તમને ખબર હોવી જોઈએ, પણ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો તમારે આ કારણો ડાયરેક્ટ આવી રીતે નથી લખવાના. તમારે કારણ ડાયરેક્ટ લખવાના પહેલાં એવું લખવાનું કે કુદરતી કારણ અને કૃત્રિમ કારણ. કુદરતીની અંદર જે છે એ પહેલાં બધા લખવાના આપણે જે જોયા એ, બરાબર, જ્વાળામુખીવાળા, સ્તરભંગવાળા, ફોલ્ટ લાઇનવાળા, ઉલ્કા પડવાવાળા, બરાબર, ભૂસ્ખલનવાળા, હિમપ્રપાતવાળા ને એ બધા. અને કૃત્રિમની અંદર કયા લખવાના? ગગનચુંબી ઇમારતવાળા, અણુ ધડાકાવાળા, ડેમ બનાવવાવાળા ને એ બધા. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો, હવે આગળનો ટોપિક છે ઇફેક્ટ ઓફ અર્થક્વેક. અર્થક્વેક એટલે કે ભૂકંપ. ભૂકંપની અસર શું થાય? એની અસર શું થાય? ચલો, તમે પહેલાં હું તમને એક ક્વેશ્ચન પૂછું. ભૂકંપની અસર છે તો ભૂકંપની અસર કેવી હશે? સારી હશે કે ખરાબ હશે? બરાબર, સારી હશે ખરાબ હશે? એકદમ ખરાબ હશે. બરાબર. બહુ પહેલાં સાલો પહેલાં મેં તમને સમજાવી દીધેલું હતું. ગમે ત્યારે આવો ક્વેશ્ચન આવે તો શું હોય? ભૂકંપની અસર સારી પણ હશે અને ખરાબ પણ હશે, બંને અસર હશે. ભૂકંપની અસર કેવી હશે? સારી પણ હશે અને ખરાબ પણ હશે. સારી અસર કેવી હશે? તો કે સર્જનાત્મક. અને ખરાબ અસર કેવી હશે? વિનાશકારક. બરાબર. જો ખરાબ અસર હશે એ તો બધાને ખબર જ હોય કે જાનમાલની હાનિ થાય, બિલ્ડિંગોને બધું પડી જાય. બરાબર. પણ સારી અસર શું હશે એ પણ આપણે જોઈશું. પણ ઇન શોર્ટ મેં તમને વિચારતા કરી દીધા કે હંમેશા આપણે બહુ પહેલાં જ મેં કીધું હતું કે ગમે ત્યારે આવા ક્વેશ્ચન પૂછાય તો ધ્યાન રાખવાનું અને જવાબ વચ્ચેનો જ આપવાનો હંમેશા. બરાબર. તો જો એ પહેલાં જ આપેલું છે ભૂકંપની અસરો. ભૂકંપની વિનાશાત્મક અસરો છે એટલે ખરાબ, અને સર્જનાત્મક અસરો પણ છે, હકારાત્મક સારી અસરો પણ છે. ઓકે, ચલો, કઈ છે, શું છે, કેવી રીતે ઓલું પેલું એ બધું સમજીએ. 26 જાન્યુઆરી 2001માં આપણે ભારતના કચ્છમાં ભુજની અંદર જે છે એ પ્રલયકારી ભૂકંપ આવેલો હતો. 7.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ હતો. આ રિક્ટર સ્કેલ અને મર્કેલી સ્કેલ મેં તમને ચલાવી દીધું છે, રિક્ટર અને મર્કેલી. તો એ બધો ભૂકંપ એ બધું આવેલું હતું. બરાબર. કચ્છની એ બધાનો આપણને ખબર છે. તુર્કીની અંદર ટેન્જિયર્સ નગર જે છે, જાપાનનું ટોક્યો શહેર, મેસેડોનિયા, સ્કોન્જી શહેર, આ કેટલાય બધા આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં ઘણા બધા ભૂકંપ એ બધું આવેલું છે. અને ભૂકંપ આવેલું એના કારણે આખા શહેર, આખી માનવ વસ્તી, આખા વિસ્તાર જે છે એ તારા જ થઈ ગયા હતા. એટલે કે ભાઈ પડી ગયા હતા. ઘણું બધું સામનો જે છે એ કરવો પડતો હતો. અમુક તો ઘણા બધા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા અને પાણી, વીજળીની એ બધું ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. આવું બધું થતું હોય છે. બરાબર. ભૂકંપની વિનાશક અસરના કારણે ઘણી બધી વાર નદીઓ જે છે એ પોતાનો વહનમાર્ગ બદલી નાખે, નદી જે છે એ પોતાની દિશા બદલી નાખે. તમને એવું લાગે કે એવું થતું હશે ને એવું થઈ ગયું, વારંવાર થતી હોય છે. 1950ની અંદર અસમની અંદર જે ભૂકંપ આવેલો હતો એના કારણે અસમની દિહાંગ નદી અને અસમની બ્રહ્મપુત્ર નદી જે છે એણે પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. હવે જ્યારે નદીઓ પોતાનો રસ્તો બદલી નાખે તો એના કારણે શું થાય? એના કારણે થાય કે પહેલાં એ જે રસ્તેથી ચાલતી હોય એ રસ્તે રહેતા લોકોને પાણી મળતું હોય, પણ હવે એ બદલી નાખે તો હવે એ લોકોને પાણી મળવાનું બંધ થઈ જાય. અને પ્રકૃતિનો સૌથી મોટો નિયમ એ છે કે જે જગ્યાએ નદી હશે, નદી કિનારે જ શહેરોનું વિકાસ થતો હોય છે. પ્રાચીન સમયની અંદર ગમે જોઈ લો, બધા જ શહેર જે છે એ નદી કિનારે બનેલા છે. ઓલરેડી પાણીના મહત્વ ઉપર મેં એક વિડીયો બનાવેલો છે. એવું શા માટે છે, પાણીનું માનવ જીવનમાં શું મહત્વ છે, એક વિડીયો છે, હું તમને શેર કરીશ, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. બરાબર. તો હવે જો નદીઓ જ પોતાનો વહનમાર્ગ બદલી નાખશે તો એ જગ્યાએ તો આખો ડિઝાસ્ટર, સંપૂર્ણ વિનાશ થઈ જશે. થોડો ઘણો વિનાશ કોણ લાવશે? ભૂકંપ. અને એની સિવાયનો બીજો વિનાશ જે છે આ નદી જે છે પાણી રહિત બની જશે અને હાવ વિનાશ જે છે થઈ જશે. ઓકે. અસમની અંદર સુવર્ણસિરી અથવા સુવર્ણગીરી નદી જે છે એનો બંધ તૂટી ગયો હતો. અને આપણી માટે અત્યંત મહત્વની વાત હોય તો આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતની અંદર તમને જાણી અને નવાઈ લાગશે કે ભૂતકાળની અંદર સિંધુ નદી જે છે, સિંધુ નદી જે અત્યારે પાકિસ્તાનની અંદર પહોંચે છે, પાકિસ્તાનની અંદર જે છે એ અરબ સાગરની અંદર એ મળે છે, અરબ સાગરની અંદર એનો અંત થાય છે. પરંતુ પ્રાચીન સમયમાં સિંધુ નદી જે છે એ કચ્છની અંદર વહેતી હતી અને કચ્છના અખાતની અંદર જે છે એ મળતી હતી, કચ્છના અખાતની અંદર એ આવતી હતી. પરંતુ
હતું 1819ની અંદર ભૂકંપ આવેલો. 1819 વર્ષ હતું 1819ની અંદર જે ભૂકંપ આવ્યો એના કારણે સિંધુ નદીએ પોતાનો માર્ગ રસ્તો જે છે એ બદલી નાખ્યો અને એના કારણે જે છે એ કચ્છની અંદર અત્યારે શું થયું એ સિંધુ નદી આવતી બંધ થઈ. અત્યારે તમને ખ્યાલ હશે કે કચ્છની અંદર જે છે એ પાણીની બહુ મોટી સમસ્યા રહેતી હોય છે, બરાબર, જે તે સમયે પાણીની સમસ્યા રહેતી હોય, પણ સિંધુ નદી પહેલાં અહીંયા વહેતી હતી તો તમે વિચારો ત્યારે સમસ્યા રહેતી હશે પાણીની? તો કે ત્યારે પાણીની સમસ્યા રહેતી ન હતી. કેમ? કારણ કે સિંધુ નદીનું જે મહત્વનું મીઠું પાણી જે છે મળી રહેતું હતું, પણ આના કારણે આવું થયું. હવે જો સિંધુ નદી જે છે એનો રસ્તો જે છે અહીંયા બતાવેલો છે, એનો રસ્તો અહીંયા બતાવેલો છે, બરાબર. આ સિંધુ નદી છે નીચેના નકશામાં. અત્યારે પાકિસ્તાનની અંદર થઈ અને અરબ સાગરની અંદર વહી જાય છે, પણ પહેલાં એ ક્યાં વહેતી હતી? તો કે અહીંયા કચ્છ છે અને કચ્છની અંદર જે કચ્છનો અખાત જે છે, કચ્છનો અખાત અહીંયા વહેતી હતી અને કચ્છને જે છે એ મળતું હતું, એનું પાણી જે છે એ કચ્છને મળતું હતું. પણ 1819ના ભૂકંપે આ આખો સિનારીઓ જે છે એ ચેન્જ કરી નાખ્યો. એના કારણે ભૂકંપ એવું બધું આવેલું હતું, ફ્લડ ને એવું બધું આવેલું હતું અને આખું આ બધી વસ્તુ જે છે એ ચેન્જ કરી નાખ્યું, બરાબર. હવે આપણે આ જે ટોપિક જે છે એ આપણે ગુજરાતને લગતો છે અને આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો આ ટોપિક આપણે થોડો કવર કરી લઈએ. આ ટોપિક GCRT પુસ્તકની અંદર નથી આપેલો, બરાબર, પણ આપણે તો પુસ્તકથી પરે જવાનું છે. ઓકે, તો કચ્છથી પાકિસ્તાન સુધી 80 કિલોમીટર લાંબો અને 6 કિલોમીટર પહોળો જમીન. જો આ જે ભૂકંપ આવ્યો ને, આ ભૂકંપના કારણે શું થયું? આ ભૂકંપના કારણે જમીન ઊંચકાઈ ગઈ અને અહીંયા અચાનક જ તે એક બંધનું નિર્માણ થઈ ગયું. એટલે કે એક ટેકરો બની ગયો. એક બંધનું નિર્માણ થઈ ગયું, એક ટેકરો બની ગયો અને આ ટેકરાને તે અલ્લાહ બંધ નામ આપી દીધું. બરાબર. તો હવે આ ટેકરો બની ગયો, બરાબર. તો હવે એ નદી એ ટેકરાને તો પાર કરી શકશે નહીં, એટલે એણે પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આને અલ્લાહ બંધ નામ શા માટે આપ્યું? કારણ કે એવું કહે છે કે ભાઈ આ ટેકરો બની ગયો ને એના કારણે કચ્છના લોકો બચી ગયા, એ વિસ્તારના લોકો જે છે એ બચી ગયા, નહીંતર તો કચ્છના લોકો જે છે અહીંયા ભારે વિનાશ થાત. આ જે બંધ બની ગયો એના કારણે જે છે એ અહીંયા તારાજી આવતી અટકી ગઈ, એટલે એને ભાઈ એના માનમાં અલ્લાહ બંધ જે છે એ નામ આપી દીધું. પ્રશ્ન પૂછાઈ જશે અલ્લાહ બંધ ક્યાં બનેલો હતો, ક્યારે બનેલો હતો? 1819ની અંદર બનેલો હતો. અલ્લાહ બંધના કારણે સિંધુ નદીનું માર્ગ જે છે એ બદલાઈ ગયેલું હતું, બરાબર. સિંધુ નદી પહેલાં કચ્છના અખાતમાં મળતી હતી, અત્યારે ક્યાં મળે છે? અરબ સાગરની અંદર મળે છે. અને હવે ક્યાં જાય છે? આપણે વાત કરીએ કે પાકિસ્તાનની અંદર જાય છે. પાકિસ્તાનની એક રીતે જીવાદોરી છે, આ પાકિસ્તાનની જીવાદોરી છે, બરાબર. જે તે સમયે અહીંયા એક આર્ટિકલ આપેલો છે, બરાબર. કચ્છ યુનિવર્સિટી જે છે અહીંયા એ લોકોએ આનું શું કહેવાય રિસર્ચને એવું બધું કરેલું હતું, બરાબર. તો ભૂકંપના કારણે કચ્છની કોરી ક્રીક અને આજના પાકિસ્તાનમાં 80 કિલોમીટર લાંબો અને 6 કિલોમીટર પહોળો અને જમીનનો પટ્ટો 6 મીટર ઉપર આવી ગયો, બરાબર. આ જે અલ્લાહ બંધ બની ગયો એને વાત કરે છે. અને એના કારણે સિંધુ નદીની એક મોટી શાખા કે જે કચ્છથી કોરી ક્રીક સુધી આવતી હતી, અને લખપત સુધી આવતી હતી, એ બધી જે છે એ અટકાઈ ગઈ, બરાબર. અને અલ્લાહ ડેમ જે છે એ કહે છે. 200 વર્ષ પહેલાંની વાત છે, 1819ની આજુબાજુની, બરાબર. હવે અમુક રિસર્ચ અને ઇસરોના સેટેલાઇટના આર્કિયોલોજિસ્ટ અને સેટેલાઇટ ઇમેજીસ ઉપરથી અમુક વાર એવું જોવા મળે છે કે 1819ની અંદર આ સિંધુ નદીનું વહેણ જે છે બંધ થઈ ગયું, પરંતુ 2001નો ભૂકંપ આવ્યો ને ત્યારે એવું માનવામાં આવે છે કે એ ચેનલ એ જે જગ્યાએ બંધ થયું હતું ને એ કદાચ ફરીથી ચાલુ થઈ ગયું છે. સિંધુ નદીનું એક વહેણ જે બંધ થઈ ગયું હતું એ જે છે ફરીથી ચાલુ થયું છે, પણ હવે કે આપણને કાં નથી દેખાતું. તો આ કેવું હોય કે આ હજી ભૂગર્ભની અંદર ચાલુ છે, અત્યારે આપણને દેખાતું નથી, બરાબર. અને આ તો આર્કિયોલોજિસ્ટ એવું કહે છે, હજી કોઈ એનું કોન્ક્રીટ રિસર્ચ જે છે સામે આવ્યું નથી, પણ આપણને ઇન શોર્ટ એટલો આઈડિયા હોવો જોઈએ કે આવી વસ્તુ કંઈક ચર્ચામાં રહેલી છે, બરાબર. બીજી વાત કરીએ લખપત જે છે જે તે સમયે એક બંદર હતું અને લખપત નામ એને શા માટે મળેલું હતું? એ એટલા માટે કારણ કે લખપત જે પોર્ટ હતું ને એનું એક દિવસનું ટર્નઓવર ₹1,00,000 હતું. જે તે સમયે એક દિવસનું ટર્નઓવર ₹1,00,000 હતું, એટલે એનું નામ લખપત હતું. અને બીજો એ કીવર્ડ આપેલો છે કોરી શું છે ખ્યાલ છે તમને? એટલે કે 1,00,000નું ટર્નઓવર હતું, હકીકતમાં એ 1,00,000 કોરી જે છે એ કચ્છનું ચલણ હતું, કચ્છનું જે તે સમયનું ચલણ હતું. તો 1,00,000 કોરીનું ટર્નઓવર હતું. કોરી એ ઇતિહાસની અંદર આર્ટ એન્ડ કલ્ચરની અંદર ક્વેશ્ચન પૂછાઈ જશે, ક્લાસ 3 લેવલમાં વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. કચ્છનું ચલણ નીચેનામાંથી કયું હતું? તો કે કોરી હતું, બરાબર. ચલો, બાકી આની અંદર જે બીજું લખેલું છે તમે તમારી રીતે વાંચી લેજો, તમને ખ્યાલ આવી જશે. બીજું એટલું કંઈ ખાસ છે નહીં. ઓકે, ચલો.
હવે સમુદ્રમાં અને મહાસાગરમાં જ્યારે ભૂકંપ આવે, સમુદ્રમાં અને મહાસાગરમાં જ્યારે ભૂકંપ આવે તો એને એક રીતે સુનામી કહે છે. એના કારણે ઊંચા પ્રચંડ કદના મોજા જે છે એ જોવા મળે છે. તો આ પણ એક આની કેવી વિનાશકારી અસર છે, વિનાશકારી. 2004 ડિસેમ્બર 2004ની અંદર ઇન્ડોનેશિયાના સુમાત્રાની અંદર જે છે એ ભૂકંપ આવેલો હતો, એટલે કે સુનામી આવેલો હતો, અને એની અસર છેક આપણે ભારત સુધી થઈ ગઈ હતી. અંદમાન નિકોબારના દ્વીપ સમૂહો, ટાપુઓ જે છે ત્યાં સુધી પહોંચી ગઈ હતી. તમિલનાડુના કોરોમંડલ જે છે ત્યાં સુધી એની અસર જે છે પહોંચી ગઈ હતી. અને આપણો જે દક્ષિણતમ છેડો છે, દક્ષિણતમ છેડાનું નામ શું છે તો કે ઇન્દિરા પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટનો મોટા ભાગનો વિસ્તાર જે છે એ દરિયાની અંદર ડૂબી ગયો હતો, પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો તમને જાણીને નવાઈ લાગશે કે આપણે વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે ઇન્ડિયાનો દક્ષિણતમ પોઈન્ટ કયો છે, તો કે ઇન્દિરા પોઈન્ટ આપણે એ જોઈએ છે. પણ અત્યારે ઇન્દિરા પોઈન્ટ જે છે એ જોવા મળતો નથી. કેમ? કારણ કે 2004ની સુનામી પછી જે છે એનો મોટા ભાગનો વિસ્તાર ગરકાવ થઈ ગયો છે, એટલે જોવા મળતો નથી. એટલે કે મોટા ભાગનો થોડો ઘણો જોવા મળે છે. ઓકે, તો મતલબ કે આના કારણે ઘણું બધું નુકસાન થાય છે. તો આ તો ભાઈ આપણે એની નેગેટિવ ઇફેક્ટ જોઈ લીધી. તો હવે પ્રશ્ન થાય કે આની સારી અસર શું છે, સર્જનાત્મક અસર શું છે? સર્જનાત્મક અસર એ છે કે ભાઈ આના કારણે ભૂકંપના કારણે જે છે પૃથ્વીની આંતરિક સંરચના, ઇન્ટરનલ સ્ટ્રક્ચર વિશે જાણવા મળે છે. પી વેવ, એસ વેવ, એલ વેવ એનું આપણે સ્ટડી કરીએ, એનો આપણે અભ્યાસ કરીએ તો ખબર પડે કે અંદરની રચના કેવી છે. પૃથ્વીનું કેન્દ્ર 6371 કિલોમીટર આખું છે. અંદર ખોદતા જઈએ તો 6371 કિલોમીટર આખું છે. આપણે માંડ ગયા છીએ 12 કિલોમીટર સુધી. અંદર સુધી હજી પહોંચી શક્યા નથી. અંદર જવું આપણી માટે ઇમ્પોસિબલ છે. તો બીજો રસ્તો શું છે? આપણે અંદર નથી જઈ શકતા, તો અંદરથી જે બહાર આવે છે એનો અભ્યાસ કરીએ. તો અંદરથી બહાર શું આવે છે? ભૂકંપના મોજા, જ્વાળામુખી ને બધું. તો આંતરિક સંરચના વિશે આનાથી માહિતી મળે છે. બીજી વસ્તુ, અમુક વાર ભૂકંપને એ બધું થાય તો એના કારણે સ્તરભંગ એટલે મેં તમને ચલાવી દીધું જે ફોલ્ટ લાઈન હોય એ, એના કારણે અને ગેડીકરણના કારણે, ગેડીકરણનો મતલબ થાય ફોલ્ડિંગ. એના કારણે અમુક વાર જે છે ને એ પર્વતની રચના થઈ જાય. જેમ કે વાત કરીએ હિમાલયનો પર્વત એ આ પ્રકારના જે વાત કરીએ કે ભૂકંપથી જ બનેલો છે. એ આ પ્રકારના ભૂકંપથી જ બનેલો છે. અમુક વાર આના કારણે રિવર વેલી એને કહેવાય ફાટખીણ. રિવર વેલી, બે નદીની વચ્ચેનો વિસ્તાર અથવા બે પર્વતની વચ્ચેનો વિસ્તાર એને વેલી કહેવાય, એને ખીણ કહેવાય. બરાબર? એવું નિર્માણ થઈ જાય. પર્વતોનું નિર્માણ થઈ જાય. હિમાલયનો પર્વત, અમુક વાર મેદાનોનું, ઉચ્ચ પ્રદેશનું, ખંડીય છાજલીનું, આ બધાનું નિર્માણ થઈ જાય. અને અમુક વાર નવા દરિયાનું પણ નિર્માણ થઈ જાય. અથવા દરિયાની અંદર પહાડનું નિર્માણ થઈ જાય, અથવા દ્વીપ સમૂહોનું નિર્માણ થઈ જાય. તમને એવું લાગે આ બધું કઈ રીતે થાય? તો હું તમને થોડું ઉદાહરણથી સમજાવું. જોકે આપણે આટલા સમયથી આ બધું સમજીએ છીએ, તો હવે તમારે જાતે પણ થોડું ઘણું ઇમેજિન કરવાનું કે આવું કઈ રીતે થતું હશે. હું તમને એકાદ બે વસ્તુ ચલાવું. બરાબર? કે માની લો કે દરિયાની અંદર ભૂકંપ આવ્યો તો એવું બની શકે કે દરિયાની વચ્ચે જે છે એ ફાટખીણ થઈ ગઈ. બરાબર? એટલે કે બે જમીન જે છે આગી જતી રહી. તો એવું બની શકે કે વચ્ચેનો જે જમીન બની, જે ઊંચો ભાગ બન્યો એ દ્વીપ સમૂહ બની જશે કે નહીં? એ આઇલેન્ડ બની જશે કે નહીં? જે વચ્ચે પર્વત જેવો ભાગ બન્યો એ આઇલેન્ડ બની જશે કે નહીં? તો ઉચ્ચ પ્રદેશને, મેદાનને, આવું બધું નવા એક રીતે ભૂમિ સ્વરૂપો જે છે એની રચના થતી હોય છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે આગળ આપણે પર્વતોના પ્રકાર ભણીશું ત્યારે એક મહત્વનો કીવર્ડ આવશે. અત્યારે હું તમને એની ઉપરથી થોડી આછી પાતળી સમજ આપી દઉં. ગેડનો મતલબ શું સમજી શકો? ગેડ અથવા ગેડીકરણ અથવા ગેડીય, એને ઇંગ્લિશમાં કહેવાય ફોલ્ડ. તો ગેડ, ફોલ્ડ, ગેડીકરણ, આ શબ્દ, આ કીવર્ડથી તમે કંઈ સમજો કે ન સમજો? ઓકે, ચલો. ગેડ અને ફોલ્ડનો મતલબ શું? આખો કીવર્ડ સમજી જાઓ. પહેલાં સમજો ફોલ્ડનો મતલબ થાય વાળવું. મોબાઈલ આવતા હોય છે, જો નીચે મોબાઈલ આપેલો છે કે સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ. એની ખાસિયત શું? કે એ મોબાઈલ વળી જાય. એ મોબાઈલ શું થાય? વળી જાય. તો ફોલ્ડનો મતલબ શું? વાળવું. ફોલ્ડનો મતલબ થાય વાળવું. તો ગેડનો મતલબ શું? એનું ગુજરાતી છે, તો ગેડનો મતલબ એ થાય વાળવું. ગેડનો મતલબ શું થાય? વાળવું. ઘણી બધી વાર સ્પષ્ટ ગુજરાતી ભાષાની અંદર લખેલું હોય કે કાગળની ગડી વાળો. કાગળ જે છે, કાગળ એની ગડી વાળો. આપણે ખબર ન પડતી હોય શેની વાત કરે છે. કાગળની ગડી વાળવી એનો મતલબ શું? કે કાગળને આવી રીતે વાળવું. કાગળ જે છે એને વાળવું, કાગળનું પડીકું બનાવવું. ચલો ફરીથી પૂછું. ગડી વાળવી, ગેડીકરણ, ગેડ અને ફોલ્ડ, આ ચારેય શબ્દો સમજાણા કે ન સમજાણા? ચારેયનો મતલબ શું છે? વાળવું. ચારેયનો મતલબ શું છે? વાળવું. ગમે ત્યારે આ શબ્દ આવે વિચારવાનું કે ફોલ્ડ મોબાઈલ આવે છે. ફોલ્ડ મોબાઈલ કેવો હોય? તો કે વળી જાય, બંધ થઈ જાય એવા, ભેગા થઈ જાય એવા. કાગળની ગડી વાળવી એટલે કે કાગળને ભેગું કરવું, કાગળનું પડીકું વાળવું. બરાબર? જો કાગળમાંથી હોડી બનાવીને એ બધું ગેડીકરણની એ બધું આપેલું છે. તો આ જે ગેડ પર્વત જે છે ને એ કેવો હોય? ગેડ પર્વત એવી રીતે જ બને. માની લો કે કાગળ છે,
એક મિનિટ, માની લો કે કાગળ છે, તો એ કાગળ જે છે એને બે બાજુથી ધક્કો મારવામાં આવે, બે બાજુથી ધક્કો મારવામાં આવે, બરાબર, તો વચ્ચેનો ભાગ ઊંચો થઈ જશે, વચ્ચેનો ભાગ ઊંચો થઈ જશે, તો એને જ ગેડીકરણ કહેવામાં આવે, બરાબર, અને એના કારણે જે પર્વત નિર્માણ પામે એને ગેડીકરણ કહેવામાં આવે. ઓકે, ખ્યાલ આવ્યો. બાકી આપણે ડિટેલમાં જ્યારે ઓલું ચલાવશું ત્યારે આપણે અહીંયા ઘૂસશું, બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછી લો. બીજી વાત કરીએ ભૂકંપનો બીજો એક ફાયદો એ છે કે ભૂકંપના કારણે ખડકોની ખનિજોની એ બધાની ઉથલપાથલ થાય છે, એટલે એના કારણે ખનિજો જે છે ને એ ઓટોમેટિક બહાર આવી જાય છે, અમુક ખનિજો બહાર આવી જાય છે. કુદરતી વાયુ અને ખનિજ તેલના જે વિશાળ ભંડાર જે છે એની જાણકારી મળે છે, એના રિસર્ચ સંશોધન બાબતની અંદર જે છે એ ફાયદો થાય છે. તો આ બધા ભૂકંપના છે શું છે તો કે ફાયદા છે, આ બધા ભૂકંપના ફાયદા છે. મધદરિયે ક્યારેક નવા ટાપુઓ અને દ્વીપ સમૂહોનું નિર્માણ થાય છે. મેં તમને હમણાં જ કહી દીધું કઈ રીતે નવા ટાપુઓ અને નવા દ્વીપ સમૂહો નિર્માણ થાય છે, બરાબર. દરિયો હોય, વચ્ચે ફોલ્ટ થઈ જાય, વચ્ચે ફાટખીણ જે છે એનું સર્જન થઈ જાય, તો વચ્ચે નવા પર્વતનું નિર્માણ જે છે એ થઈ જાય છે. જેમ કે વાત કરીએ કોલકાતાની દક્ષિણે બે ઓફ બેંગાલ, બંગાળની ખાડીની અંદર એક ટાપુ આવેલો છે, ન્યુમૂર નામનો ટાપુ. તો ન્યુમૂર નામનો ટાપુ જે છે એ આવી રીતે જ રચાયેલો છે. પ્રશ્ન જીપીએસસીની અંદર જ પૂછાઈ ગયો છે અને બીજી વાર પણ પ્રશ્ન પૂછાઈ જશે કે ન્યુમૂર ટાપુ ક્યાં આવેલો છે, તો કે દક્ષિણ કોલકાતાની અંદર, વેસ્ટ બેંગોલની અંદર, બંગાળની ખાડીની અંદર, બંગાળની ખાડીમાં, કોલકાતાની દક્ષિણે, અને એ ભૂકંપથી બનેલો છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? સામાન્ય રીતે ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછે છે કે ભાઈ ન્યુમૂર ટાપુ પૂછી લીધો, બરાબર. મેં એક વિડીયો જોયો હતો યુટ્યુબની અંદર, એમાં એ કહે કે અમુક વાર તો કે બહુ અઘરા ક્વેશ્ચન પૂછે છે કે ભૂગોળની અંદર કે આ ન્યુમૂરને, કે આ તો એવા પ્રશ્ન છે કે જે યુપીએસસીમાં પૂછાતા હોય, બરાબર. કે હવે તમે કે પીએસઆઈમાં કે કોન્સ્ટેબલમાં એમાં કે યુપીએસસી લેવલના પ્રશ્ન પૂછો તો કે યુપીએસસી વાળા શું વાત છે કે. પણ હવે એક રીતે જોઈએ તો ન્યુમૂર વાળો ક્વેશ્ચન પૂછેલો, હવે આને તમે આ ક્વેશ્ચન યુપીએસસીમાં પૂછાયેલો છે, સાચી વાત, યુપીએસસીમાં પૂછે, પણ આને યુપીએસસી આરે સરખામણી કરવી એ અને આ કોન્સ્ટેબલમાં પૂછી શકાય ને, કેમ? કારણ કે ધોરણ 11માં આપેલો છે ભાઈ, 12મા ધોરણ સુધીનું તો લેવલ રાખેલું છે કે 12 પાસ વાળાએ ફોર્મ ભરવાનું, એનો મતલબ એમ કે તમે તો આ વાંચીને આવેલા છો. ઓકે, એટલે 12મા સુધીનું તો આપણે એકદમ ક્લિયર હોવું જોઈએ. ઓકે, ચલો, આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. હવે આપણે સમજીએ કે ભૂકંપના પ્રકાર, તો કે ભૂકંપના પ્રકાર કેટલા છે, તો અલગ અલગ વસ્તુના આધારે એના પ્રકાર નોંધી શકાય. જેમ કે ઉત્પત્તિના આધારે પ્રકાર, ભૂકંપનું ઓરિજિન, ઉત્પન્ન કઈ રીતે થાય છે, તો એક તો કુદરતી ભૂકંપ અને એક તો કૃત્રિમ ભૂકંપ. આપણે ઓલરેડી એના વિશે ડિસ્કસ કરી લીધું. કુદરતી ભૂકંપ ક્યારે થાય? જ્વાળામુખીના કારણે થાય. ભૂસંચાલન પ્રક્રિયા એટલે કે અંદરના જે ડખા ચાલતા હોય, અંદર જે બધું હલનચલન કરતું હોય એના કારણે. સમસ્થિતિકી ભૂકંપ, મહાસાગરના તળ ભૂકંપ, એ બધું. અને કૃત્રિમ ભૂકંપ આમાં આપેલું નથી પણ હું તમને કહી દઉં, અણુ ધડાકા કરવાથી, ડેમ બનાવવાથી, ગગનચુંબી ઇમારતો ને એ બધું બનાવવાથી, તો એના કારણે કૃત્રિમ ભૂકંપ. પછી ભૂકંપની કેન્દ્રની ઊંડાઈના આધારે આપણે જોયું હતું છીછરા ભૂકંપ, મધ્યવર્તી ભૂકંપ અને ગહન ભૂકંપ, એની ઊંડાઈ જે છે એ પણ આપેલી હતી, બરાબર. અને સ્થાનના આધારે, તો કે સ્થાનીય ભૂકંપ, જમીન ઉપર આવતા, અને સમુદ્રી ભૂકંપ, સમુદ્રમાં ભૂકંપ આવે એને સુનામી કહેવામાં આવે છે. ઓકે, તો ભૂકંપના પ્રકારમાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. આપણે સમજીએ કે ભૂકંપ માપવા માટેના બે માપક્રમ છે. મેઝરમેન્ટ, ભૂકંપને માપવું હોય તો બે રીતે માપી શકાય. એક તો રિક્ટર માપક્રમ એટલે કે રિક્ટર સ્કેલ, અને બીજો છે મર્કેલી માપક્રમ. તો જે રિક્ટર સ્કેલ જે છે, રિક્ટર સ્કેલ એ ભૂકંપની તીવ્રતા દર્શાવે છે, એટલે કે ભૂકંપ કેટલો તીવ્ર હતો. આપણે કચ્છમાં ભુજમાં જે ભૂકંપ આવેલો હતો એ 7.9ની આજુબાજુ હતો, જે આપણે હમણાં જ જોયું, બરાબર. તો એ રિક્ટર સ્કેલ છે, એ ભૂકંપની તીવ્રતા દર્શાવે. પણ હવે આ તીવ્રતા જે છે એવું જરૂરી નથી કે ભૂકંપ તીવ્ર હોય તો નુકસાન એટલું તીવ્ર જ હોય. તમને એવું લાગે એવું કેમ? કદાચ એવું બની શકે, માની લો કે રણ પ્રદેશમાં ભૂકંપ આવી ગયો, ત્યાં કોઈ રહેતું જ નથી, તો એટલું બધું નુકસાન થવાનું નથી, બરાબર. એટલે રિક્ટર સ્કેલ તીવ્રતાને અને નુકસાનને કોઈ લેવા દેવા દેખાતા નથી સામાન્ય રીતે. એવું પણ બની શકે બહુ ખતરનાક ભૂકંપ આવ્યો હોય તોય પણ કાંઈ નુકસાન ન થયું હોય, બરાબર, એવું પણ બની શકે. એટલે બીજો સ્કેલ છે મર્કાલી સ્કેલ. તો મર્કાલી સ્કેલ જે છે એ ભૂકંપની વિનાશકતા, ભૂકંપની વ્યાપકતા દર્શાવે છે. ભૂકંપની વ્યાપકતા અથવા ભૂકંપની વિનાશકતા દર્શાવે છે. આ બે વસ્તુ, આ બે લીટી જે અહીંયા લખેલી છે, આ બંને લીટી ઉપરથી જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. વિધાન આપેલું હતું, એસટીઆઈનું જ પેપર હતું 2-3 વર્ષ પહેલાં. બંને વિધાન જે છે એને ઉલટ સુલટ કરી નાખેલા હતા. ઉલટ સુલટ કર્યા હોય એટલે શું થાય? બે વિધાન ખોટા પડી જાય. એમાં એવું કીધેલું હતું કે રિક્ટર સ્કેલ જે છે એ ભૂકંપની વિનાશકતા દર્શાવે છે. વિધાન ખોટું પડી જાય. કેમ? કારણ કે રિક્ટર સ્કેલ જે છે એ તીવ્રતા દર્શાવે છે, જ્યારે મર્કેલી સ્કેલ જે છે એ વિનાશકતા દર્શાવે છે, વ્યાપકતા દર્શાવે છે, અને રિક્ટર સ્કેલ જે છે એ તીવ્રતા દર્શાવે છે. કીવર્ડ તરીકે યાદ રાખવા માટે એવો તુક્કો લગાવી શકાય. મર્કાલી એટલે મરી જવું, મરવું. તો ભૂકંપ મરવું એનો મતલબ શું? વિનાશકતા થઈને મરવું. મર્કાલી શબ્દ કોને મળતો આવે છે? મરવું, મરી જવું, તો કે વિનાશકતા. ઓકે, ખ્યાલ આવી ગયો.
હવે આપણો આગળનો ટોપિક છે સંભવિત ભૂકંપ ક્ષેત્રો. પૃથ્વી કેટલી મોટી છે? તો કે બહુ મોટી છે. આખી પૃથ્વીમાં કઈ કઈ જગ્યાએ ભૂકંપ આવે? બધે આવે? તો કે ના, બધે નો આવે, અમુક અમુક જગ્યાએ જ આવે. મુખ્યત્વે ક્યાં આવે? ચલો તમે વિચારી કે આવતો મુખ્યત્વે ક્યાં આવતા હશે? એક તો નબળો વિસ્તાર હશે અહીંયા, બરાબર, નબળા ખડકો હશે, રોક્સ ખડકો, પથ્થર જે છે એ નબળા હશે, બરાબર, વીક હશે, ક્યાં આવશે? ચલો પહેલી વસ્તુ તો. બીજું ક્યાં આવશે? બીજી કઈ જગ્યાએ આવશે? બીજું મોસ્ટ આઈએમપી, બરાબર છે, તમે પોઈન્ટ મિસ કર્યો. મોસ્ટ આઈએમપી બીજું સૌથી વધુ ભૂકંપ ક્યાં આવશે? ફોલ્ટ લાઇનની અંદર આવશે. ફોલ્ટ લાઇન જ્યાં હશે ત્યાં આવશે ને, સ્તર ભંગની અંદર, જ્યાં બે પ્લેટ જે છે એ ટકરાતી હશે, બે પ્લેટ ભેગી થતી હશે કે જુદી પડતી હશે, કે જ્યાં ફોલ્ટ લાઇન સમજી ગયા ને? હવે ફોલ્ટ લાઇન તો સમજો કે નહીં? ઓકે, તો ફોલ્ટ લાઇનની અંદર આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોલ્ટ લાઇનની અંદર આવશે. તો આવી ફોલ્ટ લાઇન ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યાએ છે, એ બધા જગ્યા જે છે એ નક્કી કરેલા છે. તો નબળી ભૂપૃષ્ઠમાં આવી શકે અને ફોલ્ટ લાઇનમાં આવી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોલ્ટ લાઇન. જો આમાં ફોલ્ટ લાઇન આપેલું નથી, પણ આપણને ખબર પડી જવી જોઈએ ફોલ્ટ લાઇન મહત્વનું છે. તો પહેલાં વાત કરીએ. પહેલો વિસ્તાર છે પેસિફિક કિનારાનો પટ્ટો. પેસિફિક કિનારાનો પટ્ટો. આ પેસિફિક કિનારાનો પટ્ટો પેસિફિક ઓશિયન, પ્રશાંત મહાસાગરની અંદર આવેલો છે. સૌથી મોટો મહાસાગર જે છે એ પ્રશાંત મહાસાગર છે. 4 મહાસાગર છે, ચારના નામ આપણે આગળ જોઈશું. અને પેસિફિક મહાસાગર જે છે એ સૌથી મોટો મહાસાગર છે. પેસિફિક મહાસાગરની અંદર સૌથી વધુ ભૂકંપ આવે છે અને સૌથી વધુ જ્વાળામુખી આવે છે. આપણે જોઈ લીધા ભાઈ, બંને એકબીજા હારે જોડાયેલા જ છે. બંને આડું અવળું જે છે એ લાગુ પડતું હોય. જ્યાં ભૂકંપ આવતો હોય જ્વાળામુખી આવતું હોય, અથવા એવું બની શકે જ્વાળામુખી આવે એની થોડી વાર પછી ભૂકંપ આવી જાય, એટલે બે કાકા બાપાના ભાઈ છે એવું કહીએ કે. તો પેસિફિક કિનારાનો પટ્ટો વિશ્વના લગભગ 68%, એટલે સમજો કે 70% ભૂકંપ જે છે એ પેસિફિક કિનારાના પટ્ટામાં આવે છે. એને પેસિફિક રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે. પેસિફિક રિંગ ઓફ ફાયર. ફાયર શા માટે? કારણ કે જ્વાળામુખી અહીંયાથી જોવા મળે છે એટલે, બરાબર. તો આ પેસિફિક પ્રશાંત મહાસાગર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પેસિફિક મહાસાગરના કિનારે જે રોકીઝ અને એન્ડીઝની પર્વતમાળા આવેલી છે અહીંયા. એશિયા ખંડમાં ચીન, જાપાન, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ આ બધા વિસ્તારની અંદર આવે છે. આપણે હમણાં જોયું 2004માં ઇન્ડોનેશિયામાં સુનામી આવ્યું હતું, તો સમજાણું એ પેસિફિક રિંગ ઓફ ફાયર એનો જ તે વાંધો હતો. અત્યારે પણ તમે ન્યૂઝમાં વારંવાર જે તે જગ્યાએ જે છે એ ભૂકંપ આવતા હશે, જ્વાળામુખી આવતા હશે, તો મોટે ભાગે તો આ પેસિફિકવાળા જ હશે. કેમ? કારણ કે 70% તો અહીંયા જ આવે છે. ઓકે, જાપાનની અંદર વારંવાર ભૂકંપ આવતા છે. જો જાપાન જે છે એ પેસિફિક રિંગ ઓફ ફાયરની જે ફોલ્ટ લાઇન જે છે અહીંયા આવેલું છે. કચ્છમાં વારંવાર ભૂકંપ આવતા હોય છે, કચ્છ પણ ફોલ્ટ લાઇનની અંદર આવેલું છે. જો નીચે પેસિફિક બેલ્ટ આપેલો છે, પેસિફિક રિંગ ઓફ ફાયર જે છે એ આખું વ્યવસ્થિત જે છે એ દર્શાવેલું છે, બરાબર. નીચે આપેલું છે, બરાબર. એમાં ધ્યાનપૂર્વક જોઈએ તો પેસિફિક રિંગ ઓફ ફાયર એ પેસિફિક પ્લેટની અંદર આવેલો છે, યુરેશિયન પ્લેટની બાજુમાં. ચલો મારો ક્વેશ્ચન, પેસિફિક પ્લેટ જે છે એ કેવી હશે? ભૂતકતી જમીનવાળી હશે કે ઓશિયાનિક પ્લેટ? કેવી હશે? સમુદ્રવાળી હશે? કઈ હશે? પેસિફિક પ્લેટ કેવી હશે? પેસિફિક પ્લેટ જે છે એ ઓશિયાનિક એટલે કે સમુદ્રવાળી પ્લેટ છે, બરાબર, સમુદ્રવાળી પ્લેટ છે. અહીંયા જો યુરેશિયન છે, યુરેશિયનની અંદર નીચે ભારત આવેલું છે, ભારતની ખુદની પ્લેટ છે ઇન્ડિયન પ્લેટની અંદર ઓસ્ટ્રેલિયાની એ બધું આવી છે, એટલે એને ઘણી બધી વાર ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ કહે છે. અને એની બાજુમાં પેસિફિક પ્લેટ છે, અહીંયા ભૂકંપ અને જ્વાળામુખી આવતા હોય છે, એટલે એને પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે. બાકી પ્લેટ શું છે, કેવી રીતે બને, એ આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાનું છે. ઓકે, તો પહેલો વિસ્તાર કયો થઈ ગયો? પેસિફિક રિંગ ઓફ ફાયરનો વિસ્તાર, પેસિફિકનો વિસ્તાર. બીજો વિસ્તાર છે મેડિટેરિયન બેલ્ટ, મધ્ય વિશ્વનો પટ્ટો, મેડિટેરિયન વચ્ચેનો જે ભાગ જે છે. તો લગભગ 20% જેટલા ભૂકંપ અહીંયા આવે છે. 60%, 60થી 70% ઓલામાં આવતા હતા, અને 20% એટલે કે 90% તો અહીંયા જ થઈ ગયા. મેડિટેરિયન બેલ્ટ, મધ્ય વિશ્વનો પટ્ટો એ ક્યાં આવે છે? તો કે એટલાન્ટિક વિસ્તારની અંદર, એટલાન્ટિક એરિયાની અંદર, અને પૂર્વમાં પેસિફિક કિનારા સુધી વિસ્તરેલી ગેડ પર્વતમાળામાં ભૂકંપના સંભવિત ક્ષેત્રો છે. ગેડ પર્વતમાળા એટલે હવે ખબર પડી ગઈ, ગેડ ફોલ્ડ, હમણાં મેં તમને સમજાવી દીધું, બરાબર. અને આ મધ્ય વિશ્વનો પટ્ટો એ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રની આજુબાજુ આવે છે. મેડિટેરિયન સી એટલે કે ભૂમધ્ય સાગર. એને ભૂમધ્ય સાગર અથવા મેડિટેરિયન સી એટલા માટે કહે છે કારણ કે પૃથ્વીના નકશાની અંદર જોઈએ તો એ બરોબર વચ્ચે મધ્યમાં હોય એવું લાગે છે, એટલે એને ભૂમધ્ય મેડિટેરિયન સી કહેવામાં આવે છે. ઉત્તરે આલ્પ્સ ને દક્ષિણે એટલાસ ને આવી બધી પર્વતારોહણની એની આજુબાજુ આવે છે, પણ આ બધા એક રીતે ફેક્ચ્યુઅલ ડેટા છે, તમે એક રીતે જોઈ લેજો. નીચે જો એનો પણ મેં નકશો આપેલો છે, જો તો ભારતનો જે હિમાલયવાળો વિસ્તાર, જમ્મુ કાશ્મીરવાળો ને એ બધો વિસ્તાર જે છે, અહીંયાથી જે બરોબર વચ્ચે જે આ ફોલ્ટ લાઇન જે છે એને મેડિટેરિયન બેલ્ટ કહેવામાં આવે છે. એ બીજા નંબરનો સૌથી વધુ ભૂકંપ સંભવિત ક્ષેત્ર છે. બીજા નંબરનું. પહેલા નંબરનું કયું છે? પેસિફિક રિંગ ઓફ ફાયર. અને બીજું કયું? તો કે મેડિટેરિયન બેલ્ટ. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, નીચે બધા બેલ્ટ ને એ બધું આપેલું છે. ઓકે, આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ઓકે, ચલો હવે બીજી વાત કરીએ.
આ જે ભૂકંપ જે છે ભૂકંપના વિસ્તારો જે જગ્યાએ ભૂકંપ આવતો હોય ને તો એને અમુક ઝોનની અંદર વિભાજિત કરવામાં આવેલા છે, ઝોનમાં વિભાજિત કરેલા છે, અલગ અલગ ઝોનમાં વિભાજિત કરેલા છે. તો કયા ઝોનમાં કેવી રીતે શું ઓલું પેલું એ બધું સમજીએ. તો ઝોન પહેલાં વાત કરીએ તો ઝોન ચાલુ 1થી નથી કરતા આ લોકો, ચાલુ 2થી કરે છે, બરાબર, ડેન્જર લોકો છે. ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને ઝોન 5 આવી રીતના છે. ઝોન 2, ઝોન 3, ઝોન 4 અને 5. તો કુલ કેટલા ઝોન થયા, કુલ કેટલા ઝોનમાં વિભાજિત કરેલા છે પ્રશ્ન પૂછશે. કુલ વિભાજિત 4માં કરેલા છે, પણ ચાલુ પાછું 2થી કર્યું છે, બરાબર. એટલે વિધાનવાળા વાક્યમાં જો આપણે ભણ્યા ન હોય નિમ ડાયરેક્ટ પરીક્ષા દેવા જતા રહીએ તો પ્રશ્ન એમ પૂછાઈ જાય કે વિધાનવાળા વાક્યમાં મૂકી દે ભૂકંપના વિસ્તારોને 4 ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે, જે 2, 3, 4, 5 છે. આપણે આવું વિધાન વાંચ્યું તો એમ લાગે કે આ તો ખોટું લાગે છે, 2થી ચાલુ થાય અને 5 છે તો એનો મતલબ કે આ તો ખોટું હોવું જોઈએ, બરાબર. પણ એ વિધાન સાચું છે. 2, 3, 4, 5 એવી રીતે કુલ 4 ઝોન છે. સૌથી ખતરનાક, સૌથી ડેન્જર, જ્યાં સૌથી વધુ ભૂકંપ આવવાની શક્યતા હોય એવો ઝોન કયો છે? એવો ઝોન છે 5મા નંબરનો. એવો ઝોન છે 5મા નંબરનો. જ્યારે સૌથી ઓછી શક્યતાવાળો કયો છે? સૌથી ઓછી શક્યતાવાળો 2 નંબરનો, બરાબર. 2 નંબરમાં ભૂકંપ આવવાની શક્યતા સૌથી ઓછી છે. આપણી માટે મહત્વનો 5 ઝોન છે. કેમ? ગુજરાતની અંદર ઝોન 5 આવેલું છે. કઈ જગ્યાએ? કચ્છની અંદર. કચ્છનો જે વિસ્તાર જે છે એ ઝોન 5ની અંદર આવેલો છે. એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બીજી વાત કરીએ નોર્થ ઈસ્ટ. નોર્થ ઈસ્ટનો જે વિસ્તાર જે છે એ ઝોન 5ની અંદર આવેલો છે. યસ, રાઈટ, બરાબર. હિમાલયવાળો વિસ્તાર પેસિફિકથી નજીક છે. હિમાલયન બેલ્ટ આવેલો છે. હિમાલયની પર્વતમાળા જે છે અહીંયા તે ફોલ્ટ લાઈન આવેલી છે. કઈ ફોલ્ટ લાઈન આવેલી છે? તો ઇન્ડિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ એ બે ટકરાય છે. એના કારણે તો હિમાલય જે છે એની રચના થયેલી છે. એટલે વારંવાર અહીંયા ભૂકંપ આવતા હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે હિમાલય જે છે એની ઊંચાઈ દર વર્ષે વધતી રહી છે. દર વર્ષે એની ઊંચાઈ વધતી રહી છે. કેમ? કારણ કે યુરેશિયન પ્લેટ અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ બંને લગાતાર ભટકાતી રહે છે અને એના કારણે આ હિમાલયને ઉપર ધક્કો મારતી જાય છે. એટલે એની ઊંચાઈ જે છે વધતી જાય છે અને એ બંને પ્લેટની વચ્ચે એ અહીંયા ટચ થાય છે. એટલે કે આ ફોલ્ટ લાઈન આવેલી છે. એટલે એના કારણે જે છે ત્યાં ભૂકંપ આવે છે, બરાબર. અને કચ્છમાં પણ એના કારણે ભૂકંપ આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો અમુક વાર પ્રશ્ન પૂછે છે કે ભાઈ ફોલ્ટ ઝોન 5માં કોણ છે? તો આપણું કચ્છ અને નોર્થ ઈસ્ટ. ઓકે. અંદમાન નિકોબારના ટાપુ જે છે એ ઝોન 5ની અંદર છે. શા માટે? પહેલાં તો કારણ કે અહીંયા ભૂકંપ સંભવિત ક્ષેત્ર છે. અહીંયા પણ ભૂકંપ આવવાની સૌથી વધુ શક્યતા છે. પહેલી વસ્તુ એનું મેઇન કારણ શું છે? મેં તમને એક વસ્તુ ચલાવેલી હતી કે આજે હિમાલયની પર્વતમાળા જે છે ને, હિમાલયની પર્વતમાળા એ એક રીતે બંગાળની ખાડી રહીને બંગાળની ખાડી અહીંયા ભૂગર્ભમાં ગરકાવ થઈ જાય છે. ભૂગર્ભમાં ગરકાવ થઈ જાય છે અને અહીંયા આ જે અંદમાન નિકોબાર જે નીકળે ને એ હકીકતમાં શું છે? એ હકીકતમાં હિમાલય જ છે. એવું મેં તમને એકવાર ચલાવ્યું હતું, બરાબર. સામાન્ય રીતે કોઈક સામાન્ય બુદ્ધિવાળાની વાત કરી હોય તો એને એમ લાગે શું ગોળા મારે છે, પણ આ તો ભાઈ ઇતિહાસના ભૂગોળના પુસ્તકોમાં લખેલું છે એટલે આપણે માનવું પડે. તો હકીકતમાં જે અંદમાન નિકોબાર એ આ શું છે? એ હિમાલય જ છે એવું કહી શકાય ને. એ હિમાલયની પૂંછ છે, હિમાલયની પૂંછડી છે એવું કહી શકાય. એક પહેલું કારણ આ. અને બીજું કારણ એ કે પેસિફિક બેલ્ટ એરિયો એની પણ નજીક છે. અને ત્રીજું કારણ આપણે હમણાં તો જોયું કે ઇન્ડોનેશિયા જે છે, અહીંયા વારંવાર ઇન્ડોનેશિયા જે છે એ શું છે? તો કે ઇન્ડોનેશિયા એ પેસિફિક રિંગ ઓફ ફાયર એની નજીક છે. ઇન્ડોનેશિયાની અંદર સાયક્લોન આવેલું હતું 2004ની અંદર અને ઇન્ડોનેશિયા અને આ જે આપણું અંદમાન નિકોબાર એ નજીક આવેલા છે. એ બંનેનો વિસ્તાર ખૂબ નજીકનો છે. એટલે આ ઝોન 5ની અંદર છે. અહીંયા પણ ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધુ છે. ઇન્ડોનેશિયામાં 2004માં સુનામી આવેલી હતી. એના કારણે તો આપણો જે દક્ષિણતમ પોઈન્ટ ઇન્દિરા પોઈન્ટ જે છે એ ગરકાવ થઈ ગયો હતો. ઓકે, ખ્યાલ આવ્યો? પોઈન્ટ સમજાણો કે તો જો હવે તમે વિચારો, આપણે જે જૂનો પોઈન્ટ હતો કે હિમાલયનો પોઈન્ટ, હિમાલય જે છે એ ગરકાવ થઈ ગયો છે અને અંદમાનમાં બહાર નીકળે છે, તો એ પોઈન્ટને આપણે અહીંયા પણ કનેક્ટ કરવાનો હતો. એટલે જિયોગ્રાફીમાં એક અત્યંત મહત્ત્વની વસ્તુ શું છે? આપણે કંઈ ડાયરેક્ટ રાતોરાત ન શીખી શકીએ, બરાબર. ધીમે ધીમે બધા પોઈન્ટ એકબીજા હારે કનેક્ટ કરી અને બધા કોન્સેપ્ટ સમજતું જવું.